જય જય શ્રી આપણા આશ્રમમાં કોટી કોટી દંડવત પણ આપ પરમ પૂજ્ય 108 વત્સ બાવા શ્રી મુંબઈ મોટા મંદિર આપ પરમ પૂજ્ય 108 ગોપેશ કુમારજીના મોટા આત્મા છો. ગઈ વખતે આપણે જે વચરામત આપણું અધૂરું હતું, આજે આપ પૂરું કરીને વૈષ્ણવને કૃતાર્થ કરો. શિવલ્લભાથી સખી જય જય. હા, કેમ છો બધા વૈષ્ણવો? બસ જો બધા મ્યુટમાં જ છે. હા, ભલે આમ કરીને બતાવી દો. હા, તમે ઊંચો કરો વૈષ્ણવ. ઉભા રહો, હું ગેલેરી ખોલું એટલે આપને બધા હા, વિડીયો ખોલો, બધા ઓપન કરો બધાનો વિડીયો અને દંડવત પહોંચાડો. સીમાબેન તો ખૂબ ખૂબ આશીર્વાદ બધાને. અચ્છા, હવે આજે જે વિષય હું લેવાનો છું એ ગયા વખતે જે સિદ્ધાંત રહસ્ય આપણે અધ્યયન કર્યું હતું એનાથી સંબંધિત છે. તો એટલે મારે જાણવું છે કે કયા વૈષ્ણવ, લગભગ તો મેં જે કેમેરામાં જોયા ઘણા બધા હતા, પહેલાના ક્લાસમાં બી હાજરી હતી. અમુક જણા નવા લાગો છો, તો જે નવા છો એ લોકોને સમજવામાં કદાચિત થોડી કઠિનાઈઓ આવી શકે. પણ આનું પહેલાની ક્લાસનો વિડીયો સ્મિતાબેન બધું રેકોર્ડ કરીને ઓનલાઈન રાખે જ છે. એટલે મારો આગ્રહ રહેશે કે એ પહેલાની ક્લાસનો વિડીયો એકવાર જોઈ લે, તો થોડોક ગ્રંથ પરિચય એમાં મેં ઘણું બધું આપ્યું છે. અને પ્રારંભના 6 શ્લોક એમાં થયા, પછી પાછળના બી આપણે કર્યા છે, પણ આપણે થોડુંક એક્સપ્રેસ સ્પીડમાં ભગાવ્યું હતું કેમ કે જલ્દી જલ્દી પૂરું કરવું હતું. તો આ વખતે આપણે જે પાછળના જે શ્લોક રહી ગયા છે, લગભગ 3-3.5 શ્લોક રહી જાય છે, એ શ્લોક આપણે ડિટેલમાં લેશું. જયતીશ્વ વલ્લભાર્યો જયતીચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રી બાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચંદ્ર દૃષ્ટા પુષ્ટિ પદ્ધતિર જયતી. અને એક જ ફરી આપ સૌને હજી સારું ક્લેરિટી બરાબર આવે એના માટે હું માઇક લઈ આવ્યો છું. હું જરાક લગાવી દઉં છું. મારી અવાજ આવે છે? આજે જે બેટર થઈ ક્વોલિટી પહેલા કરતા? ચાલો, સરસ. તો આપણે પહેલાના 7 શ્લોકો થયા છે, જેમાં આપણે સૌથી પહેલા તો બ્રહ્મ સંબંધનું મહાત્મ્ય જાણ્યું. બ્રહ્મ સંબંધ કરવાથી જે 5 પ્રકારના દોષો જે બાધક નથી રહી જતા, એક ભ્રમણા આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં ઘણી છે કે લોકોને લાગે દોષ નષ્ટ થઈ જાય છે. તે દોષ નષ્ટ નથી થતા. બ્રહ્મ સંબંધ લેવાથી કઈ એવું કઈ જાદુઈ મેજિકલ પરિવર્તન નથી આવી જતું કે જે દોષ છે એ વયા ગયા, પણ બદલાય છે શું કે એ દોષ બાધારૂપ નથી રહી જતા. ન ગણતવ્ય, એમને ગણવાના નથી, એને માનવાના નથી. એ દોષ તો રહેશે, પણ એ તમારા અને ભગવાન વચ્ચે બાધા નહીં કરે, તમને પ્રભુ પ્રાપ્તિમાં નડશે નહીં. એ એક સ્પષ્ટતા હું પુનઃ બતાવી દઉં છું કેમ કે આ સમજ જરૂરી છે. પછી 5 જાતના દોષો ગણ્યા પછી અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન, કે એટલે બીજો કોઈ રસ્તો છે નહીં. આપણને લાગે કે મર્યાદા માર્ગમાં, વેદોક્ત ઘણા બધા પ્રકારો છે દોષ નિવૃત્તિના. જેમ વૈદિક માર્ગમાં આપણે જોઈએ તો જે સ્થાનમાં પૂજા અર્ચના થતી હોય, જે સ્થાનમાં આપણે કંઈક બી વૈદિક ક્રિયાઓ કરતા હોઈએ, તે સ્થાન શુદ્ધિના મંત્રો છે, પવિત્રમ કુરુ ચાસન ઇત્યાદિ. તેમજ કાલ બી સારું સારું જોવું પડે છે. કાલ સારું જોવું પડે છે એટલે કે મુહૂર્ત જોઈએ છે કે નહીં. આપણે કોઈ બી મંત્રોચ્ચાર કરવું હોય કે કોઈ બી વૈદિક વિધિ હોય, લગ્ન હોય ઇત્યાદિ, કાંઈ બી હોય, નાની મોટી વસ્તુમાં આપણે મુહૂર્ત જોઈએ છે. એ મુહૂર્ત જોવું બી એક પ્રકારથી પવિત્ર કાલમાં જ કાર્ય થાય એ વસ્તુને સાચવવા માટે આપણે મુહૂર્ત જોતા હોઈએ છીએ. આમ કરીને અનેક પ્રકારો છે વેદમાં, પણ મહાપ્રભુજી કહે છે કે એ બધા પ્રકારોથી દોષ નિવૃત્તિ સંભવ
નથી, ભક્તિ માર્ગમાં આવ્યા છો તો આ બ્રહ્મ સંબંધ સિવાય, બ્રહ્મ સંબંધ એટલે પ્રભુમાં સર્વસ્વનું સમર્પણ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહી જતો નથી. અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરેત. અહીંયાથી છે ને આખો ગ્રંથની દિશા બદલાઈ જાય છે. દિશા એ રીતના બદલાઈ જાય છે કે અત્યાર સુધીમાં બ્રહ્મ સંબંધની વાત હતી, બ્રહ્મ સંબંધ કરવાથી શું થશે, કઈ રીતે દોષ નિવૃત્તિઓ થશે ઇત્યાદિ ઈ વાત હતી. હવે બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણી શું જિમ્મેદારીઓ છે, આપણી શું જવાબદારીઓ છે કે બ્રહ્મ સંબંધ તો ચાલો એક વિશેષ વરદાન રૂપી આપણને મળી ગયું. આપણે જેવા બી હતા, આપણે ભલે અનેક દોષોથી ગ્રસ્ત હતા, પણ બ્રહ્મ સંબંધ આપણને મહાપ્રભુજીની કૃપાથી, ઠાકોરજીની ઈચ્છાથી વરદાન રૂપી મળી ગયું. તો હવે એ બ્રહ્મ સંબંધને સાચવવું બી પડશે. કેમ કે બ્રહ્મ સંબંધ આપણું સમર્પણ, મહાન સમર્પણની પ્રતિજ્ઞા છે. તો એ સમર્પણ જો દેખાય નહીં તો કઈ રીતે ચાલે? જેમ તમે લગ્ન કરી લો પણ એ પતિ અને પત્ની વચ્ચે, છોકરા છોકરી વચ્ચે પ્રેમ દેખાય નહીં તો એ લગ્ન ચાલે? એ સાચા લગ્ન કહેવાશે? તે નહીં કહેવાય. તો એ આચરણમાં, એ વિચારોમાં, તમે જે દૈનિક જીવન જીવો છો, રોજના જે કાર્ય કરો છો, ક્રિયાઓ કરો છો, એમાં એ દેખાય છે સમર્પણ? એ દેખાવું બહુ જરૂરી છે. તો એ કઈ રીતે નાની મોટી ક્રિયાઓમાં, દિવસની ક્રિયાઓમાં સમર્પણ આપણે સાચવી શકીએ છે, એનું વર્ણન અહીંયાથી ચાલુ થઈ જાય છે. એટલે મારું તો મત એવું છે કે આ ચોથા શ્લોકમાંથી જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ઉપદેશ હોય તો આ ચોથા શ્લોકથી ચાલુ થઈ જાય છે, જે આપણા ઉપર સૌથી વધારે ઇમ્પેક્ટ નાખે છે, જે સૌથી વધારે સમજવા યોગ્ય છે. તો એમાં છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. કે જે બી અસમર્પિત છે, જે બી અસમર્પિત છે એ આપણને ભોગવું નથી, આપણને લેવું નથી, ગ્રહણ કરવું નથી. એટલે કે જીવનના બધા જ નાના મોટા કાર્ય છે એ ઠાકોરજીને સમર્પિત છે. બ્રહ્મ સંબંધમાં તો આપણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આપણું ઘર પરિવાર, આપણા પ્રાણ માત્ર ઠાકોરજીને સમર્પિત કરેલા છે. તો આ પ્રાણ, આ ઇન્દ્રિય, આ દેહથી જે કંઈક થઈ રહ્યું છે બધું ઠાકોરજીને સમર્પિત જ થવું જોઈએ. હવે જો અહીંયા એક બીજા રીતે બી હું સમજાવવા માંગુ છું કે આ સમર્પિત નહીં કરો તો શું થાય? કેમ કે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આપણે બધું તો સમર્પિત નથી થતું, બધું નથી કરી શકતા, તો સમર્પિત નહીં કરો તો શું થાય? તો એમાં કોઈનો માઇક ચાલુ રહી ગયો છે કોઈનો. સ્મિતાબેન મ્યુટ કરી દેશો? મને જરાક ડિસ્ટર્બન્સ આવે છે. હા, તો નહીં કરવાથી શું થાય છે કે બ્રહ્મ સંબંધ પહેલા અને પછી જીવ બે અલગ અલગ પ્રકારથી રહેતો હોય છે. સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સમજાવે છે, બહુ સુંદર સમજાવે છે કે જ્યાર સુધી આપણે બ્રહ્મ સંબંધ નથી લેતા ને ત્યાર સુધી આપણે સંસારના ભાગ બનીને રહીએ છીએ. જો આ પ્રકૃતિ તો ભગવાનની જ બનાવેલી છે, પણ ભગવાન આ સૃષ્ટિને ચલાવે છે, તો ભગવાન બધા જ જીવોના જીવનમાં શું થાય છે, બધાના ઉતાર ચઢાવ, બધાના જીવનમાં જે કંઈક પાપ પુણ્ય છે એ બધું ભગવાન પોતે નથી જોતા. આપણને ખબર છે કે આપણા ત્યાં દેવી દેવતાઓની આખી ફોજ ઊભી છે. કેટલા દેવી દેવતાઓ છે? ઘણા બધા છે. 33 કરોડ એવું કે છે, એવું કે છે. પણ શાસ્ત્રમાં તો આવે છે કે અગણિત હોઈ શકે છે. એ કંઈક એવું નથી કે એટલા જ હોય, પણ મિનિમમ એટલા તો છે, કેમ કે એટલા તો ગણાયા છે. તો આ બધા દેવી દેવતાઓ અમુક કોઈ કુલદેવી છે, કોઈ સ્થાન ગ્રામદેવ ગ્રામદેવી છે, આમ અલગ અલગ ક્ષેત્રના, જેમ ઇન્દ્ર છે તો એ વર્ષાના દેવ છે, તેમ બધા જ અલગ અલગ દેવો અને દેવતાઓ અલગ અલગ ક્ષેત્રોના દેવી દેવતાઓ છે. એ પોતપોતાના ક્ષેત્રના, જેમ એક ગવર્મેન્ટમાં એક મિનિસ્ટર હોય, પોતાની મિનિસ્ટ્રી સંભાળતો હોય છે, એમ આ બધા દેવી દેવતાઓ સંસારના, આ પ્રકૃતિના જે કંઈક પ્રભુએ નિર્માણ કર્યા પછી અલગ અલગ ક્ષેત્રો સંભાળે છે.
એટલે જ મહાપ્રભુજી બહુ સુંદર કે પ્રાકૃતા સકલા દેવા, જે બી દેવતાઓ છે એ પ્રાકૃત છે, એ આપણે કૃષ્ણ તુલ્ય માનવાની ગલતી નથી કરવી, ભૂલ નથી કરવી. એ પ્રકૃતિને સંભાળે છે, એ ભગવાનથી એક સ્ટેપ નીચે છે ને ભગવાનની બનાવેલી પ્રકૃતિના નિયામક છે. એમાં બી મુખ્ય મુખ્ય કયા? તો ભગવાન જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરે છે ત્યારે ભગવાન ડાયરેક્ટ નથી કરતા, ત્યારે ભગવાન પોતાના જ 3 ગુણો દ્વારા નિર્માણ કરે છે. આ 3 ગુણ સાત્વિક, રાજસ અને તામસ છે. ઘણી વાર આપણને એવું લાગતું હોય કે સાત્વિક, રાજસ, તામસ આ સ્વભાવની વાત છે, કા જે આયુર્વેદ વાંચેલા છો એમને લાગે કે ભોજન સામગ્રીની વાત છે, કે ખાન પાનમાં હોય. પણ સાત્વિક, રાજસ, તામસ માત્ર એ નથી. સાત્વિક, રાજસ, તામસ આ ભગવાનની શક્તિઓ છે, ગુણો છે. આ 3 ગુણ ના બેલેન્સ થી દરેક વસ્તુ બ્રહ્માંડની ચાલે છે. તો સત્વ ગુણ જે છે એ ક્યારે બી બ્રહ્માંડને વધાવવાનું કામ કરે છે, એનાથી સૃષ્ટિ વધે છે. એટલે આયુર્વેદમાં બી જે સાત્વિક ભોજન છે એ એવો ભોજન છે કે જેનાથી તમારું જીવન વધે, આયુષ્ય વધે, તમારી બીમારીઓ ઘટે. જે રાજસ છે એ ભોગવાનો ગુણ છે, એ નિયામક છે કે એ બેલેન્સ કરીને રાખે અને ચલાવતું રહે. તો રાજસ આયુર્વેદમાં કઈ રીતે એને અપનાવવામાં આવ્યું કે જે મસાલા છે, જે નુકસાન બી નથી કરતા પણ કંઈક ફાયદા બી નથી કરતા, પણ ખાલી મજા આવે. જો મસાલો હોય તો ખાવામાં મજા આવે, તો એને રાજસ ગુણ ગણાયા છે. અને જે સડેલું છે, જે ખરાબ છે, જે ગંદુ છે, જેનાથી આયુષ્ય કમ થશે, જેનાથી આપણી હેલ્થ ઘટશે, એ બધું તામસમાં ગણાયું છે. તો આ ભોજનના ઉદાહરણથી સમજી લો કે આ એવી એવી શક્તિઓ છે. તો આ સત્વ, રજ અને તમ, આ આપણા વિચારો બી એવા હોઈ શકે. હવે સાત્વિક વિચાર વાળો કેવો હોય? બધું સારું વિચારે, કંઈક નિર્માણ કરવાનું વિચારે, કંઈક આપણે બનાવીએ, કંઈક આપણે મોટું કરીએ, વધે, જેને આપણે ગ્રોથ કહીએ, એ ગ્રોથ ઓરિએન્ટેડ જે હોય એ સાત્વિક હોય. રાજસ કેવો હોય સ્વભાવથી? એ બધું ભોગવાનું મન રાખે, કે જે કંઈક સૃષ્ટિ છે, જે કંઈક મારા આજુબાજુ છે, એ બધું હું એન્જોય કરું, એ રાજસ થયો. સ્વભાવથી તામસ કેવો હોય? કે જે અતિશય ગુસ્સેલ હોય, કે અતિશય જડ હોય, એવા સ્વભાવનો હોય કે બધાને ભેગું ના કરી શકતો હોય, કે એ ગ્રુપમાં આવે તો કદાચ ગ્રુપ તૂટી બી જાય. તો એ તામસ સ્વભાવ થયો. તો હવે આ 3 શક્તિઓનો સ્થાન પ્રકૃતિના નિર્માણમાં તો બરાબરનો છે. કેમ કે જયારે સૃષ્ટિ બને છે તો એ સત્વ ગુણથી જ બને છે. સૃષ્ટિ બી તો કાંઈ નહોતી ને પહેલા કાંઈ બી નહોતું, ભગવાન જ હતા, અને ભગવાને પોતાનામાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો ભગવાન બી સૃષ્ટિનું સર્જન કરે છે, તો આ સત્વ ગુણ દ્વારા આ બ્રહ્માંડને બનાવે છે. આ પૃથ્વી બને છે, આ ગ્રહ તારાઓ બધું બને છે, નદી, પહાડ, જલ બધું ભગવાનના સત્વ ગુણથી બને છે. તેમજ સૃષ્ટિનો બેલેન્સ કરવો, એ બરાબર ચાલે છે કે નહીં ધ્યાન રાખવું, એ ભગવાનનો રજોગુણનો કાર્ય છે. અને એમ જ સૃષ્ટિમાં જયારે પ્રલય થાય છે, જયારે એનું લય થઈને પાછી કોલેપ્સ થાય છે, એ ભગવાનના તમો ગુણનું કાર્ય છે. અને આ સમસ્ત સૃષ્ટિમાં આ વસ્તુ થાય છે, પણ સૃષ્ટિના અંદર જીવ માત્રમાં બી આ વસ્તુ થાય છે. જેમ આપણે માના પેટમાં હોઈએ અને મોટા થતા હોઈએ ત્યારે સત્વગુણ પ્રધાન છીએ. જ્યારે આપણે આપણા જીવનના મધ્યકાલમાં છીએ ત્યારે રજોગુણ પ્રધાન છીએ. ત્યારે આપણે બધું ભોગીએ છીએ, ત્યારે આપણે સંસારના બધા એશો આરામ ભોગીએ છીએ, પોતે લગ્ન કરીએ છીએ, તો એ વિવાહિત ગ્રહસ્થ જીવન ભોગીએ છીએ, બચ્ચાઓને મોટા કરીએ છીએ, બધી વસ્તુઓ આપણે ભોગીએ છીએ. અને પછી બુઢા થઈ જઈએ એટલે પછી તમો ગુણ થોડુંક પ્રધાન થઈ જાય, કે ધીરે ધીરે સ્વાસ્થ્ય ઘટે છે, આંખોની દૃષ્ટિ થોડી થોડી ઓછી થાય છે, કાનમાં સાંભળવાનું ઓછું થાય છે, આમ કરતા કરતા લોક આપણે છોડી દઈએ. તો આ સત્વ, રજ અને તમ આપણા જીવનમાં બી દેખાય છે. વધવું, સ્થિર રહેવું અને ઘટવું.
તો આ ત્રણ ગુણ, આટલું બધું સમજાવું એટલે છું કે આ ત્રણ ગુણ આખા બ્રહ્માંડમાં દરેક વસ્તુમાં છે. અને જે દેવી દેવતાઓ આ ત્રણ ગુણને કંટ્રોલ કરે છે એ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે, જે ગુણાભિમાની દેવો છે. આપણા ત્યાં બ્રહ્માજી, વિષ્ણુ અને શિવને ગુણાભિમાની દેવો ગણાવવામાં આવ્યા છે, કે આ ત્રણ ગુણના નિયામક છે. એ ભગવાન નથી, ભગવાનથી એક સ્ટેપ નીચે ભગવાનની સૃષ્ટિને કંટ્રોલ કરે છે. ક્યાં સત્વ ગુણ પ્રદાન કરવું, ક્યાં રજો ગુણ પ્રદાન કરવું, ક્યાં તમો ગુણ પ્રદાન કરવું. તો એ રીતના એ બેલેન્સ કરવા માટે એમનું સ્થાન છે. હવે આ ત્રણ ગુણો જે છે, આ ત્રિગુણાત્મક આ સંસાર અને ત્રિગુણાત્મક આપણે પોતે બી. તો બ્રહ્મ સંબંધ લેવાના પહેલા આ આપણા અસ્તિત્વની સચ્ચાઈ છે. તો શું ભગવાન ડાયરેક્ટ આપણને કંટ્રોલ કરે છે કે આ દેવી દેવતાઓ કંટ્રોલ કરે છે? જ્યારે આપણે પ્રાકૃત છીએ, પ્રાકૃત છીએ એટલે ફૂલ્લી નેચરલ છીએ, અપ્રાકૃત આપણે જરા બી નથી, અલૌકિક આપણે જરા બી નથી, ના આપણી અલૌકિક ટેન્ડન્સી છે, ના ભગવાન તરફ વળેલા છીએ, ના શરીરથી ભગવાનના છીએ. આપણે પહેલી ક્લાસમાં વિચાર કરેલો કે ભગવાન સર્વથા નિર્દુષ્ટ પદાર્થ છે, એટલે આખા બ્રહ્માંડમાં પ્યોરેસ્ટ ઓફ ધી પ્યોર કઈ વસ્તુ હોય તો એ ભગવાન છે. અને આપણે ઇમ્પ્યોર છીએ, તો શરીરથી બી ઇમ્પ્યોર છીએ, ભાગ્યથી બી એવા છીએ. આપણા નિયામક દેવતાઓ બી પ્રાકૃત છે, જે દેવી દેવતાઓની ફોજ છે એ જ આપણા કરતા ધરતા છે. આ સાત્વિક, રાજસ, તામસ ગુણ આ જ આપણને સંભાળે છે. તો આવી સ્થિતિમાં બ્રહ્મ સંબંધ પહેલા આપણા સાથે શું થાય છે ને શું નથી થતું એ બધું દેવી દેવતાઓના હાથમાં છે. ભગવાન એ બધું કઈ નથી જોતા. અને બ્રહ્મ સંબંધ લીધા પછી આ દેવી દેવતાઓની સત્તામાંથી, એમની સૃષ્ટિમાંથી આપણે છૂટી જઈએ છીએ. બહુ એક મહાન વાત છે, બહુ સમજવા જેવી વાત છે કે બ્રહ્મ સંબંધ લેવાના સમયમાં તમે પોતાનું સર્વસ્વનું સમર્પણ કરો છો, એક વસ્તુ બાકી નથી રહી જતી. તો જ્યારે પોતાનું સર્વસ્વનું સમર્પણ ઠાકોરજીને કરો છો, પોતાનું સર્વસ્વ તમે પરમાત્માને આપી દો છો. હવે દેવી દેવતાઓના હાથમાં તમે રહેતા નથી, તમે પરમાત્માને આપી દો છો, પરબ્રહ્મને આપી દો છો, તો તમે પરબ્રહ્મની સૃષ્ટિ બની જાઓ છો. તમારા નિયામક હવે સાક્ષાત શ્રી કૃષ્ણ બની જાય છે, દેવી દેવતાઓ રહેતા નથી. તો એ સાક્ષાત શ્રી કૃષ્ણની સત્તામાં જ્યારે આપણે આવી જઈએ છીએ, ત્યારે કૃષ્ણના સંબંધથી જ આ સંસારમાં બી સંબંધ છે. હવે કૃષ્ણની સત્તામાં આવી જવું એટલે સ્પષ્ટ શબ્દોમાં કહું તો પછી ગોલોકવાસ મળી જવું, કે વૃંદાવનમાં ક્યાંક વ્રજમાં વાસ મળી જવું, ઠાકોરજીની નિત્ય લીલામાં સ્થાન મળી જવું, આ જ હોઈ શકે. એના પ્રેક્ટિકલ મતલબ તો આ જ થાય. પણ આપણે તો અહીંયા પૃથ્વી ઉપર જ છીએ. આપણને તો ગોલોકવાસ અત્યારના મળ્યો નથી, નિત્ય લીલાનો કંઈક અનુભવ મળ્યો નથી, આપણે તો પૃથ્વી ઉપર જ છીએ. તો આ જે આપણું સંસાર છે એ ભગવદ ઈચ્છાથી ભગવદ લીલાના વિસ્તાર માટે જ છે. અને એ ભગવદ લીલાનું વિસ્તાર ભગવાન આપણા દ્વારા આપણા આસપાસ, આપણી વસ્તુઓમાં, આપણી અહમતામાં, આપણી મમતામાં, આપણા જીવનમાં ભગવાન પોતાના લીલાનું વિસ્તાર કરી રહ્યા છે. કેમ કરી શકે છે? કેમ કે બધું આપણે સમર્પિત કરેલું છે, પોતાને ને પોતાની વસ્તુઓને ભી. તો આપણે બી જે રહી રહ્યા છીએ, આપણું બી જે જીવન છે એ ભગવદ લીલાનું વિસ્તાર નો સ્વરૂપ બની જાય છે. એ સાંસારિક નથી રહી જતો. પણ આ તો રહી શાસ્ત્રીય સચ્ચાઈ. આ આપણે જીવનમાં ઉતારતા નથી, કેમ કે મેં કહ્યું કે બધી વસ્તુ સમર્પિત થતી નથી. તો જો બધી વસ્તુ સમર્પિત ન થાય તો આ ભગવાનથી, ભગવાનની નિત્ય લીલાથી આ ડાયરેક્ટ સંબંધ આ ક્યારેય અનુભવ નહીં થઈ શકે. ઘણા વૈષ્ણવો એવું કહેતા હોય કે અમે આટલા વર્ષોથી સેવા કરીએ છીએ પણ ઠાકોરજી કંઈક વાત નથી કરતા, ઠાકોરજી કંઈક સાનુભાવ નથી જતાવતા, ઠાકોરજી કંઈક લીલાનો અનુભવ નથી કરાવતા. તો કેમ કે આપણું સમર્પણ કાચું છે. આપણે ઠાકોરજીને એ બ્રહ્મ સંબંધ લઈને કહી તો દીધું, પણ વ્યવહારથી બતાવી ન શક્યા કે હવે અમે આ ત્રિગુણાત્મક સંસારથી છૂટીને આપના ડાયરેક્ટ બનીને રહી રહ્યા છીએ. આપના ડાયરેક્ટ બનીને રહેતા હોઈએ એવું ઠાકોરજીને બી વિશ્વાસ થઈ જાય તો પછી
ઠાકોરજીની લીલાનો વિસ્તાર આપણા ઘરમાં બી થઈ જ જાય ને, કેમ ન થાય? તો એ વસ્તુ અહીંયા સમજવી છે કે આ આચાર વિચાર જો આપણે નહીં કરીએ, જે બ્રહ્મ સંબંધ પછી જે કહેલા આચાર વિચાર છે જો આપણાથી નહીં થાય, તો પછી ઠાકોરજીનું લીલાનું અનુભવ બી નહીં થાય. એટલે આ આચાર વિચાર કરવા જરૂરી છે. એટલે બ્રહ્મ સંબંધ કરીને જે કહી ગયા, જે ખાલી બોલી ગયા, એ જીવનમાં ઉતારવાનું, તમારા એક્શન્સમાં, તમારી વસ્તુઓમાં દેખાવવું અતિશય જરૂરી છે. અને એનું કેટલું મોટું અને સરસ ચાન્સ પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલી આપે છે. આપણે ઘરમાં ઠાકોરજી પધરાવીએ છીએ, આપણે ઠાકોરજીને બધું રોટલી શાક બધું ભોગ ધરીએ છીએ, આપણી બધી વસ્તુ ઠાકોરજીમાં વિનિયોગ થાય છે. આ બે વૈષ્ણવ મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરીએ, કે કદાચ કંઈક તમે લૌકિકની વાત કરવા લાગો, કે કદાચ કંઈક તમે કંઈક ફરવાની વાત કરવા લાગો, વેધરની વાત કરવા લાગો, એના કરતા કૃષ્ણની વાત કરો. આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. ગયા ક્લાસમાં અમે કીધું હતું કે કંઈક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ, કંઈ લખવાનું સ્ટાર્ટ કરીએ, એના પહેલા શ્રી હરિ કે જય શ્રી કૃષ્ણ લખવાની બી એક રીત હતી આપણા ત્યાં. હવે લુપ્ત થતી જાય છે, પણ એ રીત છે, અને જેનો આગ્રહ હોય એ કરી શકો. કોઈ બી બ્લેન્ક પેપર હોય, કંઈ લખવા જાઓ એના પહેલા ઠાકોરજીનું નામ લખીએ છીએ. આપણે સદા સર્વદા કંઠી પહેરીએ છીએ કે ચાલો કાંઈ નહીં તો પોતાના દેહમાં કંઈક કૃષ્ણ સંબંધ દેખાતો રહે, કંઈ ભગવત સંબંધ દેખાતો રહે. તિલક કરીએ છીએ. સેવા નથી બિરાતી તો ઠાકોરજીના ચિત્ર આપણે ધરીએ છીએ, ચરણામૃત ગ્રહણ કરીએ છીએ. પ્રસાદી બધું નથી લેવાતું તો ચરણામૃત લેવાની આપણા ત્યાં રીત છે. આ બધું અલગ અલગ પ્રકારથી કૃષ્ણ સંબંધ યાદ જ તો કરાવે છે, કેમ કે સર્વસ્વનું સમર્પણ છે, કંઈક બે વસ્તુનું સમર્પણ નથી. આપણે ઘણી વાર એવું બી વિચારીએ કે 2 કલાક સેવા કરી પછી થઈ ગઈ, સેવા પૂરી થઈ ગઈ. આ સેવા પૂરી થઈ ગઈ, આ તો આ વિચાર જ રોંગ છે. 24 કલાકની આપણી સેવા છે. મેં ગયા ક્લાસમાં સમજાવ્યું કે આપણે પોતાનું કાર્ય કરતા હોઈએ એ બી ભગવત સેવા જ છે. કેમ કે પોતાની સેવા કરશો અને પોતાને સાચવશો તો ભગવત સેવા માટે તૈયાર થઈ શકશો ને. તો એ ઇનડાયરેક્ટ સેવા છે, એ ડાયરેક્ટ સેવા નથી. પરિવારનું પાલન પોષણ છે, પોતાને સાચવવું છે, આ બધું ઇનડાયરેક્ટ સેવા છે. કેમ કે વિચાર એ જ છે કે આ બધું બી હું કરું છું તો ભગવત સેવા માટે, સર્વસ્વ મારું સમર્પિત તો ભગવાન માટે જ છે. તો એ રીતના સર્વસ્વનું સમર્પણ બધું જ કંઈક ઠાકોરજીનું છે. એ દ્રઢ વિશ્વાસ અને દ્રઢ આચરણ, એના નિયમો આ બધા આગળના શ્લોકોમાં છે, જે પુષ્ટિ માર્ગની જીવનશૈલીની પરાકાષ્ઠા છે. પુષ્ટિ માર્ગીય જીવનશૈલી આ જ બધા નિયમોથી સચવાવાની છે. જો બધું બદલાઈ જશે, ગયા વર્ષે બી હું જયારે અમેરિકા આવ્યો હતો ત્યારે મેં પ્રત્યક્ષ જોઈ લીધું કે આગળના 50 વર્ષ 100 વર્ષમાં બધું બદલાઈ જશે. જે સખડી અનસખડીના નિયમો છે, દૂધઘરના નિયમો છે, એમ બી બધું અધકચરું થઈ ગયું છે. જે હવે હમણાં ઉષ્ણકાલ આવશે, ઉષ્ણકાલમાં અક્ષય તૃતીયા ઉપર ચંદન ધરાવવામાં આવે છે, ખસના પડદા કરવામાં આવે છે, કુંજા ધરાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારથી ઠાકોરજીને ગરમી ન લાગે એનું ધ્યાન રાખવામાં આવે છે. હવે બધાના ઘરોમાં એસી છે, ક્લાઇમેટ કંટ્રોલ છે. કેટલું બધું બદલાઈ ગયું. હવે એસીમાં ઓલરેડી ઠંડક હોય અને એમાં ઠંડા ઠંડા જલમાં મટ્ટીમાં કુંજા લપેટીને આપણે ધરીએ તો કેટલું વધારે ઠંડુ થઈ જાય ક્યારે એવું લાગે. અને ક્યારેક એવું લાગે કે એસી બંધ કરી અને કુંજો રાખીએ તો કુંજામાં બહુ ઠંડુ નથી થતું. આપણે પોતે એસીમાં રહેતા હોઈએ ને પ્રભુને ખાલી ફુવારો. આ બધું ક્યારેક ને ક્યારેક પુષ્ટિ માર્ગના સમાજમાં આ બધા વસ્તુઓનું વિચાર કરવું પડશે કે આ ઠાકોરજીને સેવાના પ્રકારો બદલાઈ જશે, પણ ઠાકોરજીની સેવાના પ્રિન્સિપલ્સ ન બદલાવા જોઈએ, સિદ્ધાંત ન બદલાવા જોઈએ. તો એ બધા આ સિદ્ધાંતો છે જે એવરગ્રીન છે, જે નિત્ય છે. આ સિદ્ધાંતો 50 વર્ષમાં 100 વર્ષમાં નથી બદલાઈ જવાના. જેમ મહાપ્રભુજી ગુસાઈજીના કાલમાં ઇલેક્ટ્રિસિટી નહોતી તો ત્યારે તો દીપ જ પ્રગટાવવામાં આવતા હતા, ત્યારે દીપ અને વાતી કરતા હતા. હવે ઘણા બધા મંદિરોમાં, આપણા નિધિ સ્વરૂપોના મંદિરોમાં બી લાઈટ આવી ગઈ.
પંખા આવી ગયા છે, એસી બી આવી ગયા છે ઘણા બધા મંદિરોમાં. તો આ કાલ જેમ બદલાતું ગયું તેમ ઠાકોરજીને સુખરૂપ થવા માટે ટેકનોલોજી બદલાઈ ગઈ, વસ્તુઓ બદલાઈ ગઈ, પણ અમુક નિયમો પ્રિન્સિપલ્સ જે નથી બદલાતા. અને આગળ ખબર નહીં શું આવશે. આ તો એસી અને પંખો અત્યારની ટેકનોલોજી છે, આગળ 50-100 વર્ષમાં શું આવશે કોને ખબર. તો શું આ બધું પુષ્ટિ માર્ગમાં તો એમ જ હતું કે ના ના આપણે તો હાથના પંખા જ કરાય, તો હાથના પંખા જ રહેવા દેશું અને આગળનું કઈ ઠાકોરજીને નહીં ધરાવીએ? એવું તો નહીં કરી શકાય. તો ઈ આગળનું શું, ઈ બધા નિયમો સિદ્ધાંત રહસ્ય બતાવે છે. એટલે પુષ્ટિ માર્ગની સેવા વિધિમાં કાંઈ સમજમાં ના આવે, બસ આ નિયમ સમજમાં આવી જાય ને, અહીંયા 4થા શ્લોકમાંથી જે મહાપ્રભુજી કહે છે, આટલા નિયમ સમજી ગયા ને તમે, તો પુષ્ટિ માર્ગ કોઈ ના કોઈ રીતે તમે જીવી જ લેશો. તમારી સામગ્રીઓ બદલાઈ જશે, તમારું કાંઈક કાંઈક બદલાઈ જશે, પણ પુષ્ટિ માર્ગથી તમે જોડાયેલા રહેશો, કૃષ્ણથી દૂર નહીં થાઓ. આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો સુંદર, આ જે માર્ગ મહાપ્રભુજીએ બનાવીને આપ્યો છે, આ માર્ગ ઉપર ચાલતા રહેશો. તો ઈ બધા નિયમો શું, તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત, કે બધી જ વસ્તુ ઠાકોરજીને સમર્પિત કરવાની છે, અને જો એ સમર્પિત નથી થતી તો ઈ તમારે બી નથી લેતી. શિક્ષાપત્રોના અંદર બી હરિરાયજી એવી સુંદર વાત કરે છે કે કોઈ બી એવો કાર્ય હોય જે ઠાકોરજીથી નથી તમને નજીક લઈ જતો, એ ધીમે ધીમે છોડી દેવું જોઈએ. પણ એના પહેલા ઈ કાર્ય ઠાકોરજીમાં જોડાઈ શકે છે કે નહીં એનો વિચાર અવશ્ય કરવું જોઈએ. બધું જ ત્યાગી દેવું એ પુષ્ટિ માર્ગ નથી, બધું જ ઠાકોરજીમાં વાળી દેવું એ પુષ્ટિ માર્ગ છે. જો તમારી કોઈક એવી આદત હોય, કોઈક એવા વિચાર હોય, કોઈ એવી વસ્તુ હોય, કોઈ ક્રિયા હોય, તો એને આનંદથી એને જીવનમાં રાખો, પણ એને પ્રભુમાં વાળી દો. એ જ તો સમર્પણ છે. એ ઠાકોરજીના સેવામાં ઠાકોરજીને કઈ રીતે સુખરૂપ થઈ શકે છે એનું વિચાર કરવું. પછી આપણે નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ ન મતમ દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ. હવે સામીભુક્તનો બી વિચાર કર્યું કે સમર્પણ બધી વસ્તુનું કીધું છે, પણ ક્યારેક કોઈ વસ્તુ રહી જાય અને પાછળથી યાદ આવી કે અરે આ તો સમર્પિત કરવાની રહી ગઈ, પણ તમે ભોગી લીધી છે, તો ઠાકોરજીને ધરાય? તો એ કેસમાં મહાપ્રભુજી ના પાડે છે કે ના, તો દેવદેવસ્ય, દેવોના દેવ છે, એમ તમારું વાપરેલું, તમારું અડધું ભોગેલું એવું ઠાકોરજીને ન આવે. તો બીજું નિયમ સમર્પણના આચરણોનું શું છે કે બધું ઠાકોરજીને પહેલા અને આપણે પછી લેશું. બધું ઠાકોરજીને આપવું છે, બધું ઠાકોરજી સાથે શેર કરવું છે, પણ પહેલા ઠાકોરજીને આવશે અને પછી આપણે ભોગશું. તો આ થયું સામીભુક્ત, એટલે અર્ધભુક્ત, અડધું ભોગેલું ઠાકોરજીને નહીં આવે. તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, કે ઈ જ કે પહેલા પ્રભુને અને પછી આપણે. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ, કે જે ઠાકોરજીને આપેલું છે એ આપણે ન ભોગી શકીએ એવી ભ્રમણામાં નહીં રહેતા. ભક્તિ માર્ગમાં તો ત્વયોપભુક્ત સ્નિગ્ધ ગંધ ઉચ્ચિષ્ટ ભોજીનો દાસા, ઉદ્ધવજીનો વાક્ય છે. ભક્તિ માર્ગમાં તો આપનું ધરેલું, આપનું વાપરેલું, આપનું પીધેલું જલ, આપણે જે પાત્રમાંથી ખાયું એ બચેલું ઉચ્ચિષ્ટ જૂઠું ભોજન, એ જ બધું અમે લઈએ છીએ. બધી વસ્તુમાં આપનું સંબંધ હોવું જોઈએ. જે આપ ખાઓ છો એ અમે જૂઠું અમે ખાશું, જે આપ પાત્રમાંથી જલ લો છો એ અમે જલ લેશું. જે ચંદન આપે શ્રીઅંગ ઉપર લગાવ્યું અને એ ચંદન પડ્યું પરસેવામાં, તો એ પડેલું ચંદન ઉપાડીને અમે લેશું. ને આ બધી વસ્તુઓ આપણે પુષ્ટિ માર્ગીય સેવામાં કરતા હોઈએ છીએ. આપણા સેવાની બારીકીઓમાં ઉતરશો તો ઠાકોરજીને હવે અક્ષય તૃતીયા આવશે, એમાં ચંદન ધરાવવામાં આવશે. તો ઠાકોરજીને ધરેલું પ્રસાદી ચંદન પછી કેટલા બધા બાળકો પોતાના શ્રીઅંગ ઉપર લગાવે છે, અને બાળકો નહીં, કેટલા વૈષ્ણવો બી લગાવે છે. હવે ચંદન લગાવવાની ફેશન વહી ગઈ, જેમ મેં કીધું કે ટેકનોલોજી બદલાઈ જાય છે. પેલા ચંદનથી ઠંડક કરતા હતા, હવે ઠંડક કરવાના બીજા રસ્તા આવી ગયા છે. પણ જેમ આ જયારે ચંદનથી કરતા હતા ત્યારે કેવી સુંદર પદ્ધતિ હતી કે ઠાકોરજીને ધરાવ્યું, પછી જે શેષ બચ્યું એ ચંદન પોતાના શરીર ઉપર
લગાવતા હતા. તો હવે જેમ જેમ ઠંડકના સાધનો બદલાઈ જશે, ઠંડક કરવાની ટેકનોલોજી બદલાઈ જશે, તો હવે તમારે તમારું દિમાગ લગાવવું પડશે કે કઈ રીતે એ નવી ટેકનોલોજીને બી ઠાકોરજીને સમર્પિત કરીને પછી પ્રસાદી રીતે હું લઉં. ચંદન તો જૂનું હતું, આપણે કર્યું, એ આપણી પરંપરામાં આવી ગયું, પણ હવે કંઈક નવી વસ્તુ આવે છે તો એને કઈ રીતે ઠાકોરજીમાં લેવી, એ એક દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે બી એક ચેલેન્જ છે. એને એની પોતાની બુદ્ધિ વાપરીને સારી રીતે જીવનમાં લાવવું પડશે કે આ વસ્તુ ઠાકોરજીમાં લાગે અને પછી હું આનો ભોગ કરું. હું તમારા ઉપર છોડું છું કે બધા પોતપોતાના જીવનમાં શું નવા નવા સાધનો આવે છે, માધ્યમો આવે છે, જે તમે પોતે ભોગવો છો, પોતે એનો આનંદ લો છો, એ બધું ઠાકોરજીમાં કઈ રીતે તમે વિનિયોગ કરી શકો છો. એ ઓપન બધાને ચેલેન્જ છે કે ઓપન બધાને આજ્ઞા છે કે તમે વિચાર કરો એવી કઈ વસ્તુ છે જે ઠાકોરજીને બી હું જે અત્યાર સુધી નથી ધરાવતી. કેમ કે ઘણા બધા વૈષ્ણવોને એવું થઈ જાય છે કે પુષ્ટિ માર્ગ પરંપરાની દૃષ્ટિથી જુએ છે કે આ તો આપણું ટ્રેડિશન છે, પણ પરંપરા તો છે, પણ એટલું જ આ સિદ્ધાંત બી છે, પ્રિન્સિપલ્સ છે, આપણા જીવનના પ્રિન્સિપલ્સ છે. ધીસ ઇઝ હાઉ વી લીવ. તો ટ્રેડિશન તો હિસ્ટ્રીમાં વયું જાય, ઇતિહાસમાં વયું જાય. ઘણીવાર આપણે એટલું બધું જીવનમાં બદલાવ આવી જતું હોય છે, આપણા બચ્ચાઓ જેમ રહે છે તેમ આપણે નથી રહેતા, આપણા બચ્ચાઓના બચ્ચાઓ પાછું કંઈક અલગ રીતે રહેશે. તો એ ટ્રેડિશન્સ તો કદાચિત તમે નહીં સાચવી શકો, પણ પુષ્ટિ માર્ગના પ્રિન્સિપલ્સ તો સાચવી લેશો, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો તો સાચવી લેશો. તો એ ભાવનાથી આ સમર્પણના નવા નવા પ્રકારો તમે ગોતો કે તમારા જીવનમાં શું નવું આવ્યું, તમારા બચ્ચાઓના જીવનમાં શું નવું આવ્યું જે એ લોકો ભોગે છે પણ પ્રભુને નથી ભોગી શકાતું. એ બધું તમારે ગોતી ગોતીને ઠાકોરજીની સેવામાં લેવું જોઈએ. માર્ગની અમુક મર્યાદાઓનું અવશ્ય સાચવવાનું, કે જે શુદ્ધિના પ્રકારો છે, જે પવિત્રતાના પ્રકારો છે, એ બધું સચવાતું હોય ત્યાર સુધીમાં કોઈ બી નવી વસ્તુ આવે પ્રભુમાં એમાં કંઈ ખોટું નથી. એ હદ સુધી ખોટું નથી કે આપ સૌ જાણતા હશો કે મુકુટ કાચની તો ઠાકોરજીનું રાસનું વેશ છે. ઠાકોરજી જયારે રાસ કર્યું હતું ત્યારે મુકુટ કાચની ધર્યા હતા, પણ આ કુલ્હે જે છે આ વ્રજલીલાનો શ્રૃંગાર છે જ નહીં. જલેબી જે છે, જે આપણે જલેબી ઉત્સવના રૂપમાં બનાવીએ છીએ, એ ઠાકોરજીએ વ્રજલીલામાં તો ક્યારે આરોગી જ નથી. જલેબી તો મુઘલ કાળમાં ભારતમાં આવી. કુલ્હે જે છે એ મુઘલ કાળમાં ભારતમાં આવ્યું. મુઘલ રાજાઓ પહેરતા, મુસ્લિમ રાજા જે પહેરતા હતા, મુસ્લિમ લોકો જે ખાતા હતા, એવી જલેબી ને એવું કુલ્હે આપણે ઠાકોરજીમાં ધરીએ છીએ કે નહીં? મહાપ્રભુજી અને ગુસાઈજીના કાળમાં એક નવી વસ્તુ હતી, એ કંઈક અલગ વસ્તુ હતી. એનું વ્રજલીલાથી સંબંધ નથી, સ્પષ્ટ રૂપે નથી, ઇતિહાસ બોલે છે. પણ તે છતાંય આપણે પુષ્ટિ માર્ગમાં લીધું, આપણે આપણી સેવામાં લીધું એક જ વસ્તુ જોઈને કે એ સારું છે, એ યોગ્ય છે, એ ભોગવું ગમે છે, એ મને જલેબી ખાવી ગમે છે, મને કુલેમાં બહુ સુંદર એવું શ્રૃંગાર લાગે છે, વસ્ત્ર લાગે છે, તો હું મારા ઠાકોરજીને વિનિયોગ કરીશ. એટલું જ માત્ર મહાપ્રભુજી ગુસાઈજીનું ભાવ હશે ને. બીજું શું ભાવ હોઈ શકે કે આ સુંદર છે, આ લોકોને ગમે છે, મને ગમે છે, તો મારા પ્રભુને ધરાવું. કેમ કે સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, જો અહીંયા સિદ્ધાંત આવી ગયું કે જો મને જલેબી ભાવી છે તો હું મારા પ્રભુને કેમ ન ધરાવું, જો મને કુલેમાં જે લુક ગમે છે તો હું મારા પ્રભુને કેમ ન ધરાવું. તો એ રીતના મહાપ્રભુજી ગુસાઈજી ભી આ વસ્તુમાં ઓપન હતા કે કંઈક પ્રભુ લાયક કંઈક સુંદર નવી વસ્તુ આવે તો એ અવશ્ય ઠાકોરજીને ધરાવવી. એનું થોડોક એક રિસેન્ટ દાખલો તમને આપું છું. આ છીપના શ્રૃંગાર હવે અક્ષય તૃતીયા પછી મોતીના અને પડાના અને છીપના શ્રૃંગાર ચાલુ થાય છે. આ છીપના શ્રૃંગાર ઘણા કાળ સુધી શ્રીજી બાબાને નહોતા આવતા, કેમ કે છીપ મળે છે જ સમુદ્ર તટ ઉપર. છીપ એટલે સી શેલ્સ, તો એ કોસ્ટ ઉપર જ મળે. તો કોસ્ટ ઉપર જે વસ્તુ મળતી હોય, શ્રીજી બાબા તો વ્રજમાં બિરાજ્યા, વ્રજ પછી મેવાડમાં બિરાજ્યા, ક્યાંય કોસ્ટ તો કઈ આસપાસ હતું નહીં, અને એ છીપની કઈ કિંમતે નથી હોતી, કારણ કે એવી સુંદર
કિંમતી વેલ્યુએબલ વસ્તુ નથી કે એના કંઈક શ્રૃંગાર બને કે આભરણ આભૂષણ બને. તો એ ઘણા વર્ષો સુધી શ્રીજી બાબામાં ને આપણા નિધિ સ્વરૂપમાં છીપ નહોતા આવતા, હજી બી અમુક ઘરોમાં નથી આવતા. મોતી અને પડા જ આવે છે. પણ છીપ છે બહુ સુંદર વસ્તુ, એની કાર્વિંગ બહુ સુંદર થાય, નકશીકામ બહુ સરસ થાય, એના ઉપર બારીક પેઇન્ટિંગ બી સુંદર થાય, તો શ્રૃંગાર બહુ સારા સારા બને. તો જો એ બધા જેમ જેમ વલ્લભકુલ બાળકોને એવી ભાન પડી કે હા આ છીપથી તો બહુ સુંદર સુંદર શ્રૃંગાર બની શકે છે, ઠાકોરજીના બહુ સુંદર દર્શન થાય છે, અને આ છીપ ઠંડક કરે એવો છે. કેમ કે ઉષ્ણકાલમાં આપણે સોના ચાંદી નથી લેતા. પુષ્ટિમાર્ગ એકમેવ એવો સંપ્રદાય છે. પુષ્ટિમાર્ગના મંદિરોમાં અક્ષય તૃતીયા આવે, સોના ચાંદીના બી દરવાજા હોય ને ઠાકોરજીના, એ કાઢીને લાકડાના દરવાજા આવી જાય. કેમ? કેમ કે મેટલ છે એ ગરમી કરે, અને લાકડો હોય, ચંદનનો લાકડો હોય કે કોઈ બી લાકડો હોય તો એ ઠંડક કરે. અને પ્રભુનો સુખનો વિચાર સર્વોપરી એટલો બધો છે કે સોના ચાંદી દેખાડવામાં અમને ઇન્ટરેસ્ટ નથી. સોનાનું ગેટ ભલે પડ્યું રહેતું, ચાંદીનો દરવાજો ભલે પડ્યો રહેતો, ભંડારમાં સ્ટોરેજમાં પડ્યો રહેશે, આપણે લાકડાનો દરવાજો લગાવશું પણ ઠાકોરજીને ઠંડક રહેશે. તો એ વિચારથી ઠંડકનો કેટલો બધો પ્રાધાન્ય, ઠાકોરજીના સુખનો કેટલો બધો પ્રાધાન્ય. તો એ ઠંડક છીપ બી આપે છે. છીપ બી સમુદ્રથી આવે છે એટલે છીપ બી આપે છે. તો આમ કરીને છીપના શ્રૃંગાર ઠાકોરજીને ધરાવવામાં હવે હવે ચાલુ થયા છે. તમે થોડુંક રિસર્ચ કરશો તો ખબર પડશે કે 200-300 વર્ષ પહેલા નહોતા. મહાપ્રભુજી ગુસાઈજીના કાળમાં છીપના શ્રૃંગારનું કઈ વર્ણન મળતું નથી. આ ધીમે ધીમે બધું ચાલુ થયું. પણ લીધું ને, સરસ વસ્તુ આવી, નવી વસ્તુ આવી, પ્રભુ લાયક આવી, તો તરત સેવામાં આવી ગઈ. આમ પુષ્ટિ માર્ગ તો કાલથી જેમ જેમ કાલમાં પરિવર્તન આવે છે, બદલાવ આવે છે, એમ પુષ્ટિ માર્ગમાં આવે જ છે. તો આપણે બી બધા પરિવર્તન બદલાવ કરતા રહેવા છે. કેમ? કેમ કે આપણા જીવનમાં એ થઈ રહ્યા છે. જો પુષ્ટિ માર્ગનો સમર્પણનો એક બહુ જ સેન્ટ્રલ કોન્સેપ્ટ સમજી લો કે તમે તમારું જીવન પ્રભુને સમર્પિત કરો છો. હવે જો તમારો જ જીવન બદલાઈ ગયો હોય, તમારી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, તમારો દિનચર્યા તમારી બદલાઈ ગઈ છે, તો એ બદલેલી દિનચર્યા ને બદલેલી લાઈફસ્ટાઈલ બી સમર્પિત તો કરવી જ પડશે ને. કાં તો તમે એ જ રીતના રહ્યો કે જેમ 5 પેઢી પહેલા તમારા પૂર્વજો રહેતા હતા. એસી વાપરવાનું બંધ કરી દો, લાઇટ વાપરવાનું બંધ કરી દો, તો એક્ઝેક્ટલી મહાપ્રભુજી ગુસાઈજી જેમ બિરાજતા હતા એ રીતે બી રહી શકો છો. એમાં પુષ્ટિ માર્ગી દૃષ્ટિથી કઈ ખોટું નથી. પણ એવું તમને ચાલશે? એવું તમને ફાવશે કે લાઇટ વગર રહીએ ને એસી વગર રહીએ ને ગાડી વગર રહીએ? કાંઈ બી જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પછી જે બી નવા નવા સાધનો આવ્યા છે એ બધું ત્યાગી દઈએ ને છોડી દઈએ, એવું તમને તો ચાલશે નહીં. તો જો તમે વાપરવાના જ છો, ભોગવાના જ છો, તો ઇટ ઇઝ બેટર કે તમે ઠાકોરજીને સેવામાં બી એ વસ્તુનો વિનિયોગ કરો. ઘણા એવું કરી દે છે કે ઠાકોરજીનું અલગ, મારું અલગ, મારું બધું મોડર્ન અને ઠાકોરજીનું બધું જૂનું જૂનું. મારા રૂમમાં તો એસી છે, ઠાકોરજીમાં હજી ખસ ચાલે છે. મારા રૂમમાં તો મિક્સર બધું છે, ગ્રાઇન્ડર છે, ફૂડ પ્રોસેસર છે, મારા કિચનમાં બધું છે, ઠાકોરજીમાં હજી હાથથી ચાલુ છે કે ના, એ જ આપણી પરંપરા છે. આપણે કેટલા લોકો છે કે જે પોતાની રસોઈમાં બ્રેડ બી ચાલે ને બટર બી ચાલે ને ચીઝ બી ચાલે, પણ ઠાકોરજીને કાંઈ જ નહીં. તો આ તમે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોથી તમે દૂર થઈ રહ્યા છો. તમારે એક ડિસિઝન લેવો પડશે. કાં તો તમે બી બ્રેડ અને ચીઝ અને બટર છોડી દો, કાં તો ઠાકોરજીને બી ધરાવવા લાગો. હવે ઠાકોરજીને બહારનું બનેલું તો આવશે નહીં, તો ઘરમાં કઈ રીતના બનાવવું, પુષ્ટિ માર્ગીય શુદ્ધતાથી કઈ રીતના એને એ શુદ્ધતા સાચવીને ઠાકોરજીને વિનિયોગ કરવું, એ તમારા ઉપર છે. પણ આજે તમે અલગ થઈ ગયા છો ને કે ઠાકોરજીનું આવું ને આ તો ઠાકોરજી માટે બનેલું છે, તો એની સામગ્રી બી અલગ, બનાવવાની રીત બી અલગ, અને આપણા માટે બને છે તો આપણે કંઈક જુદું કરીએ છીએ. આ ક્યાંય ને ક્યાંક પુષ્ટિ માર્ગના જે ફાઉન્ડેશનના વિચારો છે એમાંથી તમે કંઈક તૂટી રહ્યા છે. આ ક્રેક પડી રહ્યું છે. આપણો સર્વ વસ્તુ સર્વકાર્ય સમર્પણના સિદ્ધાંતમાં એક બહુ મોટો ક્રેક પડી રહ્યો છે.
કે તમે અલગ રહેવા માંગો છો ને પ્રભુને અલગ રાખવા માંગો છો. પછી રાગ હોય, ભોગ હોય, શૃંગાર હોય, બધે ક્રેક પડી રહ્યા છે. શૃંગારમાં બી ઠાકોરજીને જે રીતના તૈયાર કરીએ છીએ, આપણે જે રીતના થઈએ છીએ, એમાં બહુ મોટો ભેદ આવી ગયો છે. રાગમાં બી આપણે જે સાંભળીએ છીએ ગીતો અને ઠાકોરજીને જે આવે છે, એમાં બી બહુ મોટો ભેદ પડી રહ્યો છે. આ બધી વસ્તુ તો ઠાકોરજી સાથે જોડવાની હતી, ઠાકોરજી માં જોડવાની હતી, પણ આપણે જુદી જુદી કરતા જઈએ છીએ. તો આ સમર્પણ નથી થઈ રહ્યું ઠાકોરજીને. તમે અલગ કંઈક ઝૂમાં પ્રાણી હોય જે અલગથી કંઈક ખાતો પીતો હોય અને તમે ખાલી આમ કાચમાંથી જુઓ, એવી રીતે કઈ રીતે ટ્રીટ કરી શકો? આ તો એવી ટ્રીટમેન્ટ જ થઈ ગઈ ને કે આપણે મનુષ્ય જાતિ અલગ રહે છે અને ઝૂમાં કોઈ પ્રાણી રહેતો હોય કે હા આનું તો ખાનપાન બી અલગ છે, આનું ઉઠવાનું બેસવાનું બી અલગ છે, અને ખાલી આશ્ચર્યથી તમે જોવા આવો. આ તો એવી ટ્રીટમેન્ટ અત્યારના નહીં થઈ હોય, કદાચિત અત્યારના નહીં થઈ હોય, તમારા બધાના ભાવો બહુ શુદ્ધ હશે, પણ જો આજ ચાલતું રહ્યું તો બચ્ચાઓની તો થઈ જ જશે. 15 વર્ષ આપો, 25 વર્ષ આપો, એ ધીમે ધીમે થઈ જશે. પછી એ પુરુષોત્તમત્વ, એ ભગવાન, એ પૂર્ણ પુરુષોત્તમ, એ બધી ભાવનાઓ રહેશે નહીં. એટલે આ જે બધા સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતોને પકડી રાખો. આપણી પરંપરા ઇત્યાદિ બધું બદલાતું રહેશે, કેમ કે કાલ બદલાતું રહે છે, પણ આ સિદ્ધાંતો જે છે કે બધી વસ્તુ ઠાકોરજીને સમર્પિત થવી, બધી વસ્તુ ઠાકોરજીમાં જોડાવી, ઠાકોરજીને અર્ધભુક્ત ન આવવું કે આપણું ભોગેલું પ્રભુમાં ન જાય, પહેલા પ્રભુમાં જાય, અને ઠાકોરજીનું ધરેલું જ આપણે લઈએ. ક્યારે બી એવું ન વિચારી લઈએ કે ભગવાનનું આપી દીધેલું આપણા લાયક નથી, કે આપણે ભોગવું નથી. કેમ કે ભિન્ન માર્ગ પરમતમ, જે આ શ્લોકની અંતિમ કડી છે, કે મર્યાદા માર્ગમાં એવું હોય છે કે ઠાકોરજીને ધરેલું પોતે નથી ભોગતા, પણ પુષ્ટિ માર્ગમાં તો બધું ઠાકોરજીનું ધરેલું જ ભોગવું છે. આટલું દ્રઢતાથી રાખશો તો પુષ્ટિ માર્ગ કોઈ ના કોઈ રૂપમાં તમારા ઘરમાં, તમારા અંદર જીવિત રહેશે, ખાલી પરંપરાઓ માત્રથી નહીં રહે. હવે આપણે આગળ વધીએ. તથા કાર્યમ સમર્પેવ સર્વેશામ બ્રહ્મતા તતઃ. તો હવે બધા જ કાર્ય એ રીતના સમર્પિત કરી દીધા, તો એનું ફલ શું? અત્યારના આપણે ચર્ચા કરી કે નહીં કરીએ તો શું થશે, નહીં કરીએ તો શું થશે? આપણે પ્રાકૃતિક જ રહી જશું, આપણે સંસારમાં જ રહી જશું. આપણે જે ત્રિગુણાત્મક ભગવાનની સૃષ્ટિ છે, સાત્વિક, રાજસ, તામસ, એ ત્રિગુણના જ ખેલમાં ખેલતા રહી જશું. પણ એ જ જો સારી રીતે સમર્પણ કર્યું, પોતાનું જીવનનું સર્વસ્વનું સમર્પણ તમે જીવી શક્યા, એક એક કાર્યમાં, એક એક ક્રિયામાં, વિચારોમાં દેખાયું, સક્સેસફુલ થયા આમાં, તો શું થશે? તો આગળ આવે છે તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેશામ બ્રહ્મતા તતઃ. સર્વેશામ બ્રહ્મતા તતઃ એટલે કે આ પ્રાકૃત સૃષ્ટિથી અલગ થઈને તમે ભગવાનની બ્રહ્માત્મક ડાયરેક્ટ સૃષ્ટિમાં તમને સ્થાન મળી જશે. તમને બધે જ બ્રહ્મતા દેખાવા લાગશે, બ્રહ્મની દૃષ્ટિ તમને આવી જશે. એટલે બધું જ ભગવદ લીલા છે, બધું જ ભગવદ કાર્ય છે, ભગવાન કરે છે. સંસારની દરેક વસ્તુ કઈ રીતના ભગવાનથી જોડાયેલી છે, એ કૃષ્ણ સંબંધ દરેક વસ્તુમાં તમને દેખાવા લાગશે, કે આ બધું ભગવાનનું ખેલ છે, એ તમને સમજમાં આવી જશે. ગીતામાં એવા ઉપદેશ નથી આવતા કે કંઈક દુઃખ હોય તો દુઃખ નહીં કરવો, વિશેષ કંઈક સારું થાય તો એનું સુખ નહીં કરવું, બધું સમાન દૃષ્ટિ, સમ્યક વ્યવસ્થિત આ બુદ્ધિ, ગીતામાં આવી આજ્ઞા આવે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રાખવી, કે બધું સમાન રાખવું અને બધું બહુ એફેક્ટ નહીં કરવા દેવાનું પોતાને. સંસારમાં કાંઈ બી થાય, જીવનમાં બી ઉતાર ચઢાવ આવે, પડી ગયા, બીમાર પડ્યા, નથી ઉભા થઈ શકતા, કંઈક જીવનમાં કે કંઈક લૌકિકમાં, બિઝનેસમાં કંઈક લોસ થઈ ગયો, કંઈક દુઃખ થઈ ગયો મોટો, પરિવારમાં કંઈક ક્લેશ થઈ ગયો, લડાઈ ઝઘડા થઈ ગયા, આ કાંઈ વસ્તુની તમને ચિંતા નહીં થાય, બધું બ્રહ્મ દૃષ્ટિ બધામાં આવી જશે. એટલે આ બધી વસ્તુ ભગવાનનો ખેલ છે. એકો એક વસ્તુ જે કંઈક સંસારમાં થઈ રહી છે, એકો એક ક્રિયા નાની કે મોટી, બધું ભગવાનનું ખેલ છે. એ તમે સમજી જશો, અને એ સમજી ગયા પછી શું થશે કે તમે સાક્ષીવત બધું જોવા લાગશો. ને ગયા ક્લાસમાં એક દાખલો આપ્યો હતો કે સીસીટીવી કેમેરો હોય, બધું જોતો રહે, કે સીસીટીવી કેમેરો જોતો રહે તો એમાં કેમેરામાં કંઈક ચોરી થતી હોય તો ચોરીને રોકે?
સીસીટીવી કેમેરામાં એટલી તાકાત છે કે ચોરને પકડી શકે, એ નથી પકડતો. કંઈક સારું થતું હોય તો કેમેરો ખુશ થાય, એને કઈ ફરક પડતું નથી. તો એ સાક્ષીવત બધું લૌકિક આપણે જોતા રહેશું. આપણે સીસીટીવી કેમેરાના જેમ આપણી દ્રષ્ટિ થઈ જશે આ સંસાર પ્રતિ. આપણું સાચું સુખ દુઃખ જે છે એ તો કૃષ્ણ લીલામાં બની જશે. કેમ કે ત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે ઠાકોરજી સાનુભાવ જતાવશે. તો આપણો સુખ તો પ્રભુના દર્શનમાં હશે, પ્રભુની લીલામાં હશે. આપણું દુઃખ બી એમાં જ હશે કે પ્રભુ દર્શન નથી આપતા, કે લીલામાં કંઈક ઠાકોરજી આપણા મનોરથ પૂર્ણ નથી કરતા, એનું દુઃખ તમે બનાવશો. પણ સંસારમાં જે ચાલે છે કઈ ફરક પડતું નથી. અમે બધું સીસીટીવી કેમેરાના જેમ જોતા રહેશું. તો એ સર્વેશામ બ્રહ્મતા તતઃ એટલે કે એ રીતે બ્રહ્મ દૃષ્ટિ આવી જશે. હવે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાદ તદ્વદ અત્રાપી ચૈવહી. હવે અહીંયા એક બતાવે છે કે હવે સૌથી પહેલા જાઓ, આપણે વાત કરી હતી કે 5 દોષ જતા નથી, ખાલી દોષ બાધારૂપ નથી રહી જતા. તો આ દોષ તો હજી બી છે, બાધારૂપ નથી રહ્યા, પણ દોષ તો આપણામાં છે. તો શું એની ચિંતા થાય તો શું કરવું? તો એનું ઉત્તર અહીંયા મહાપ્રભુજી બહુ સુંદર આપે છે કે ગંગાજીના અંદર કોઈ નાળાનું પાણી, કોઈ ગંદુ પાણી બી, ગટરનું પાણી બી ગંગાજીમાં પ્રવેશ કરે તો બી ગંગાજી જ માનવામાં આવે છે. લૌકિકમાં શું હોય છે કે કંઈક પવિત્ર વસ્તુમાં અપવિત્ર વસ્તુ જાય તો એ પવિત્ર પણ અપવિત્ર થઈ જાય, એ સારું જે છે એ ગંદુ થઈ જાય. પણ ગંગાજીમાં એવું વ્યવહાર છે, ગંગાજીમાં કોઈ અશુદ્ધ જલ પણ પ્રવાહ થાય તો એ બી ગંગાજી જ ગણાય છે, એ બી ગંગાજીનો જ ભાગ બની જાય છે. તો એ રીતના આપણી જે કંઈક બી અશુદ્ધિઓ હશે કદાચિત, ઈ પંચદોષ જે મહાપ્રભુજી ગણાયા એવા જાત જાતના આપણામાં દોષ હશે, પણ એ કેમ કે બ્રહ્મતાને આપણે પ્રાપ્ત છીએ, કેમ કે સર્વેશામ બ્રહ્મતા તતઃ, કેમ કે સર્વસ્વનું સમર્પણ કરવામાં સક્સેસફુલ થઈ ગયા છીએ. તો આપણો જ શરીર, આપણી જ ઇન્દ્રિયો, આપણી વસ્તુ, આપણું ઘર પરિવાર બધું બ્રહ્માત્મક થઈ જાય છે. આપણી નજર માત્ર બ્રહ્માત્મક થઈ જાય છે. અને બ્રહ્માત્મક થઈ જવાના લીધે એ અપવિત્ર કે એવી કોઈ દશામાં બી કદાચિત હોય તો બી એ પવિત્ર થઈ જાય છે. એ ભગવાન તુલ્ય સર્વથા નિર્દુષ્ટ જેવા ભગવાન છે એવું એક કંઈક સ્થાન આપણને બી પ્રાપ્ત થઈ જાય છે. એટલે જ અહીંયા કે છે કે જેમ ગંદુ પાણી બી ગંગાજીમાં જાય તો એ ગંગાજી જેવું જ એનો વ્યવહાર થાય. પછી તમે નાળાનું જલ છે કે ગંગાજીનું જલ છે, અલગ અલગ ભેદ નથી પાડતા. તો એ જ રીતના અહીંયા કહેવાયું કે જે કંઈક દોષગ્રસ્ત જીવ બી હોય પણ એ સમર્પણમાં સક્સેસફુલ થઈ ગયો, જો સર્વસ્વનું સમર્પણ એને બરાબર રીતે કરી લીધું તો એ બી ગંગાવત પવિત્ર થઈ જાય છે. જેમ અહીંયા ગંગાજી એટલે ભગવાનને લેવું અને નાલાનું જલ એટલે પોતાને લેવું. તો આપણે જેવા બી હોઈએ, કેવા બી હોઈએ, પણ સમર્પણમાં સક્સેસફુલ થયા તો એ નાલાનું જલ બી ગંગાજી બની જાય છે. એટલે આપણો જેવો જીવ બી સર્વથા નિર્દુષ્ટ સ્થાનને પ્રાપ્ત કરે છે. બ્રહ્મતામાં જ્યારે બ્રહ્મતાને પામી લે છે, બ્રહ્માત્મક દૃષ્ટિથી સંસારને જોવા લાગે છે. તદ્વદ અત્રાપી ચૈવહી. તો એ જ રીતના અહીંયા બી લેવું કે સમર્પણનું ફલરૂપ આ થશે, અન્ય કંઈક બીજી રીતે આને સમજવું નથી. તો આ કરીને જે અહીંયા આવ્યું કે આના પહેલાના શ્લોકમાં જે લાઈન આવી, તથા કારણ સર્વેશામ બ્રહ્મતા તથા ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના. તો જે આપણા અંદરના ગુણદોષ છે, હવે ગુણદોષ એટલે કયા? એ જ સાત્વિક રાજસ તામસ. કેમ કે આપણી સૃષ્ટિ જ સાત્વિક રાજસ તામસ થી બનેલી છે. તો એ સાત્વિક રાજસ તામસ દોષો, ગુણો જે આપણામાં દોષરૂપ છે, કેમ કે ભગવાન પાછા સાત્વિક રાજસ તામસ થી નથી બનેલા. એ બી અહીંયા એક દાર્શનિક સિદ્ધાંત બી થોડુંક સમજી લ્યો કે ભગવાન જે છે એ નિર્ગુણ છે. ભગવાન સાત્વિક રાજસ તામસ ગુણ પોતાનામાં નથી, એ તો શુદ્ધ આનંદનો સ્વરૂપ છે. અને આ પ્રકૃતિના અંદર સાત્વિક રાજસ તામસ ગુણો હોય છે. તો પ્રકૃતિનું સર્જન થાય, પ્રકૃતિ રહે અને એ લય થાય.
એવું કંઈક સિસ્ટમ ભગવાનમાં તો જો ભગવાનનું સર્જન નથી થતું, ભગવાનનું કઈ અંત બી નથી, તો અનાદિ અનંત છે. તો ભગવાન આ બધા ગુણ દોષોથી ગ્રસ્ત નથી. ભગવાન તો સર્વથા નિર્દુષ્ટ છે, શુદ્ધ આનંદનો સ્વરૂપ છે. પણ આપણે જે ગુણદોષથી ગ્રસ્ત છીએ એ ગુણદોષ બી આપણામાં પછી રહી જતા નથી. ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વદ અત્રાપી ચૈવહી. તો એ રીતે આપણા અંદર બી આ જે ત્રિગુણાત્મક દોષો છે એ બી વયા જાય છે. એટલે સીધા સીધા શબ્દોમાં કહું, તમને સમજમાં આવે એવા શબ્દોમાં કહું તો આપણું જે દેહ છે, આ દેહ આપણું નીકળી જાય છે અને એક સેવા માટે અલૌકિક દેહ આપણને મળે છે. જે સેવા ફલમમાં મહાપ્રભુજી સ્પષ્ટતાથી બતાવે છે કે સેવા કરવા યોગ્ય, સેવા કરવા લાયક એક અલૌકિક દેહ, અલૌકિક શરીર આપણને મળે છે, જેમાં આપણી ઇન્દ્રિયો બી અલૌકિક છે, જે ઠાકોરજીને સારી રીતે ભોગી શકે છે, ઠાકોરજીને સારી રીતે જોઈ શકે છે. ગીતામાં એ પ્રસંગ આવે છે કે નહીં? ભગવાન જયારે પોતાનો વિરાટ સ્વરૂપનો દર્શન કરાવે છે તો અર્જુન શું કે છે કે મારી આંખો દર્શન કરવા લાયક નથી. કેમ? કેમ કે પ્રાકૃત છે, એ ત્રિગુણાત્મક છે. આ સાત્વિક રાજસ તામસથી પ્રકૃતિથી બનેલી આંખો છે, તો ઈ નહીં ચાલે. તો ભગવાન ત્યારે શું કે છે અર્જુનને? હું તને દિવ્ય દૃષ્ટિ આપું છું. ભગવાન એને અર્જુનને પ્રાકૃત આંખો નહીં પણ અપ્રાકૃત એવી આંખો આપે છે કે જેનાથી તું મને જોઈ શકે. તો અર્જુનને તો ખાલી આંખો મળી, આપણા ત્યાં સર્વસ્વનું સમર્પણ કરીને આખો દેહ એવો અપ્રાકૃત મળશે, એકો એક ઇન્દ્રિય એવી મળશે, આપણા વિચારો, આપણી વસ્તુઓ, આપણા હાથ પગ આંખ નાક કાન બધું અપ્રાકૃત મળશે. અને ઠાકોરજીની નિત્ય લીલામાં, ઠાકોરજીના ગૌલોકમાં કહો કે વૃંદાવનમાં કહો કે જ્યાં જ્યાં ઠાકોરજીનું વ્યાપી વૈકુંઠ, જ્યાં બી રમણનું સ્થાન છે, એ બધા જ સ્થાનોમાં ઠાકોરજીની લીલામાં આપણને સ્થાન મળી જશે. એ પ્રાકૃત દેહ અને અપ્રાકૃત દેહમાં શું ભેદ? અપ્રાકૃત દેહ છે એ બી ભગવાનના જેવો નિત્ય છે, એ બી કંઈક બુઢો થતો નથી, બીમાર પડતો નથી. એ જે ભગવાન જે રીતના બિરાજમાન છે એ જ રીતના અપ્રાકૃત દેહ પણ વિરાજમાન છે. આ અપ્રાકૃત દેહના દાખલાઓ આપણા 84-252 વૈષ્ણવોમાં આવે છે. 84-252 વૈષ્ણવમાં દરેક વૈષ્ણવની વાર્તા પહેલા જે લીલા ભાવના આવે છે, તમે વાંચી છે? જે લીલા ભાવના આવે છે એ લીલા ભાવનામાં કયો વૈષ્ણવ કયો સખી હતો કે કયા સખા હતો કે કયા સખીની સહચરી હતી, આ બધું જે કંઈક જે લોકમાં ચાલી રહ્યું છે, નિત્ય લીલાનું જે કંઈક પ્રસંગ છે, ત્યાં બી તો કોઈ સખા છે, સખી છે, એટલે શરીર તો ધારણ કરેલું છે ને. પૃથ્વી ઉપર આવ્યા પહેલા બી એમને કઈ ને કંઈક શરીર હતું, કંઈક કંઈક સ્વતંત્ર એ અસ્તિત્વ હતું. તો એ જે સ્વતંત્ર અસ્તિત્વ છે એ અલૌકિક સેવોપયોગી દેહ છે. એ અલૌકિક સેવોપયોગી અસ્તિત્વ છે એમનું, જ્યાં એ કેવલ એ અન્ય ભક્તો સાથે ભગવાન વચ્ચે નિત્ય લીલામાં બિરાજમાન છે. તો આ રીતના એવો સ્થાન આપણને બી સર્વ સમર્પણથી પ્રાપ્ત થાય છે. એ જ અહીંયા મહાપ્રભુજી કહે છે કે એમાં પછી કોઈ બી રીતની બાધાઓ રહી જતી નથી, કોઈ બી બાધા આપણને નડતી નથી. ગંગાજીના જેમ આપણે બી બ્રહ્માત્મક બ્રહ્મ દૃષ્ટિને પ્રાપ્ત કરી લઈએ છીએ અને બધું આપણને ભગવદમય થઈ જાય છે. જે સંસાર છે એ આપણને બાધા કરતો નથી. એ સીસીટીવીના જેમ આપણે જોતા રહીએ છીએ, એ આપણને નડતું નથી. અને ભગવદ ઈચ્છાથી ભગવદ લીલાનું વિસ્તાર આપણા થકી થાય છે. એટલી મહાન વાત અહીંયા સમજવા જેવી છે કે ભગવદ લીલાનું જે વ્રજમાં જે ભગવદ લીલા થઈ, એ પછી શ્રીનાથજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા, એ લીલાનું હજી વિસ્તાર થયું, પછી એ વિસ્તાર તમારા સુધી બી પહોંચી જાય છે. તમે પોતપોતાના જીવનમાં પોતપોતાના ક્ષેત્રમાં પણ એ ભગવદ લીલાનો વિસ્તાર કરો છો. તે હદ સુધી બી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે જ વાત છે. તો એ રીતના અહીંયા સિદ્ધાંત રહસ્ય જે છે એ પૂર્ણ થાય છે. અને મને આશા છે કે મેં જે કંઈ કહ્યું બધું વ્યવસ્થિત સમજમાં આવ્યું. અને કંઈક પ્રશ્ન હોય તો હવે હું પ્રશ્નોત્તરી લઈશ અને એના પછી અહીંયા પૂર્ણાહુતિ આપણે કરશું.
તો જેને બી પ્રશ્ન હોય એ લખી શકે છે. હું ચેટ ખોલી દઉં છું. અને હાથ ઊંચો કરીને ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે, એક હા એક કરીને ખોલી શકીએ આપણે. ચાટમાં પણ લખી શકો છો વૈષ્ણવ, અને હાથ ઊંચો કરવો તો કરી. કોઈને ક્વેશ્ચન હોય તો વૈષ્ણવ હો ને. રૂપાબેન, રૂપાબેન ખોલો. પ્રણામ જેજશ્રી. હા આશીર્વાદ. મારે બે ક્વેશ્ચન છે એકચ્યુઅલી. આપે આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ લીધા પહેલા આપણે જીવ દેવી દેવતાઓના હાથમાં હોય છે, એના હાથમાં છે એવું આપણે આજ્ઞા કરી. તો જયારે મહાપ્રભુજીએ જીવને અંગીકાર કર્યા તો ઘણા વાર્તામાં એવું આવે છે કે દેવી જીવ જોઈને એમને શરણે લીધા. એ દેવી દેવતાના હાથમાં હતા તો એ દેવી જીવ કેવી રીતે બન્યા? હા એ બતાવું છું. બહુ સરસ પ્રશ્ન છે. તો જયારે વાર્તામાં આવે છે કે દૈવી જીવ હતા અને એમને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું અને ઠાકોરજીમાં એ ભગવત સેવામાં પુષ્ટિ માર્ગમાં આવ્યા, ત્યારે સમજવાનું ઈ છે કે ઈ દૈવી જીવ તો હતા જ, પહેલાથી હતા, એટલે ભગવાનની સૃષ્ટિ હતી. ઈ દેવી દેવતાઓની ના નિયામક નહોતા, પણ કેમ કે એમને એનું ભાન નથી, એમને ખબર નથી કે હું ભગવાનની સૃષ્ટિ છું, એટલે એ સંસારમાં ફસાયેલા હતા. કોઈ રીતે સંસાર પ્રવાહમાં ફસાયેલા છે. દેવી દેવતાઓને બી એ ખબર છે કે આની ગતિ તો કૃષ્ણમાં જ છે, અને એવા અનેક દાખલા આવે છે. 84-252 તમે જુઓ તો કોઈક દેવીનો ભગત હોય તો એ દેવી પોતે કે છે કે અરે મૂર્ખ, તું તો પુષ્ટિ જીવ છે, તું જા મહાપ્રભુજી પધાર્યા છે, તું જા ગુસાઈજી પધાર્યા છે, તું એમની શરણમાં જા. એવું દેવીઓના પ્રસંગ આવે છે, અન્ય દેવોના પ્રસંગ આવે છે. એ તમે એવી વાર્તાઓ સાંભળી હશે. તો એ જીવને જ ખબર નથી હોતી કે હું ભગવાનનો છું. એ કલિકાલમાં જે માયાજનિત અજ્ઞાન છે, અજ્ઞાન વશાત એને ન ખબર હોય. અને અહીંયા બી બ્રહ્મ સંબંધમાં બી આપણે પહેલી કડીમાં એ જ કહીએ છીએ કે હું તો હજારો જન્મોથી ભટકેલો છું. ભટકેલો છું એટલે મારું એકચ્યુઅલ સ્થાન ક્યાં છે, મારું કરેક્ટ સ્થાન ક્યાં છે, મને ખબર નથી. એટલે ભટકેલો છે કરીને એ દેવી દેવતાઓની નિયામકતામાં આવી જાય છે. પણ જયારે એ બ્રહ્મ સંબંધ લઈ લે છે ત્યારે તરત જ, કેમ કે એની ગતિ એમાં છે, એની ડેસ્ટિની ઈ જ છે, એની ડેસ્ટિની કૃષ્ણ સેવા છે. એ જીવ તો પુષ્ટિનો રહ્યો, પણ જ્યાર સુધી ભટકે છે ત્યાર સુધી દેવી દેવતાઓના પ્રાકૃત નિયમોમાં રહી જાય છે. અને પછી જેમ જ બ્રહ્મ સંબંધ થાય છે, દેવી દેવતાઓ પોતાની સત્તા તરત છોડી દે છે. ઇનફેક્ટ વાર્તામાં આવે છે કે પોતે જઈને સમજાવે છે કે તું અહીંયા નહીં આવ, તું કૃષ્ણ ભક્તિ કર, તું મહાપ્રભુજીના શરણમાં જા, ગુસાઈજીના શરણમાં જા. એવા દાખલાઓ ઘણા બધા મળે છે. તો જે આપે ભગવાને તો દેવી જીવને એમના દેહમાંથી પ્રગટ કર્યા છે. છતાં આપણે ભૂલીને દેવી દેવતાઓના જાય છે, દેવી સૃષ્ટિ જે છે. હા એ ભૂલી જાય છે. એ એમનું સાચું સ્થાન જે છે એ ભૂલી જાય છે, અને ભૂલીને સંસારમાં જ આચરણ કરવા લાગે છે. અને મેં ગયા ક્લાસમાં કહ્યું હતું કે પુષ્ટિ માર્ગ સંપ્રદાય 600-650 વર્ષ જૂનું છે, પણ પુષ્ટિ માર્ગ તો બહુ જૂનું છે. સંપ્રદાય મહાપ્રભુજી પછી આવ્યું, પણ પુષ્ટિ માર્ગ ભગવાનનું એવું વર્ણન કરવાનું તો એ બહુ પહેલાથી ચાલુ છે. તો પુષ્ટિ માર્ગ સંપ્રદાય કેમ બન્યું? જો માર્ગ પહેલાથી હતું તો સંપ્રદાય કેમ બન્યું? તો એનું બહુ જ સુંદર એનો ઉત્તર છે. એ સંપ્રદાય બન્યું એક્ઝેક્ટલી તમારા પ્રશ્નનો ઉત્તર છે. એ એટલે જ બન્યું કે જે પુષ્ટિ જીવ છે, જેના ભાગ્યમાં તો કૃષ્ણ સેવા છે, જેના ભાગ્યમાં કૃષ્ણ લીલામાં જ સ્થાન છે, પણ એ કલિયુગમાં અજ્ઞાન વશાત ભટકી રહ્યા છે. અને સંસારમાં ભટકતા ભટકતા, કેમ કે ગતિ કૃષ્ણમાં છે, સંસારમાં એ સુખ મળતું નથી, તો ક્યાંક ખાલીપણું લાગે છે,
એક આપણે એક ઇંગ્લિશમાં એક ફ્રેઝ છે મિડ લાઈફ ક્રાઇસિસ, કે હું શું કરું જીવનમાં, બધું થઈ ગયું, મોટા થઈ ગયા, બાલ બચ્ચા બી થઈ ગયા, હવે હું મારું જીવનનું ઉદ્દેશ્ય શું, મારું જીવનનું લક્ષ્ય શું, એવું એક ખાલીપણું આવી જાય છે કે હું શું કરું, હું શું કરું, હું શું કરું. તો ઈ સ્થિતિ બધા જ પુષ્ટિજીવોની થઈ જાય છે, અને કલયુગમાં તો વધારે વધારે માત્રામાં થઈ રહી છે. તો એનું ઉત્તર સ્વરૂપ આ સંપ્રદાય બન્યું. એ ભગવાને ત્યારે પોતાના મુખારવિંદ સ્વરૂપ આચાર્યજીને પૃથ્વી ઉપર મોકલ્યા, કે આ જે આ બધા ક્રાઇસિસમાં છે, જે લોકો જીવનનું લક્ષ્ય ભૂલી ગયા છે, એટલે ખોટા ખોટા પ્રાકૃત દેવી દેવતાઓમાં પડી ગયા છે, કે ખોટા ખોટા પ્રકૃતિના સંસાર, પ્રકૃતિજન્ય સંસારમાં પડી ગયા છે, આ બધા જેમની ગતિ તો કૃષ્ણની સેવામાં છે, એમને ત્યાંથી કાઢી કાઢીને કૃષ્ણ સેવામાં લગાવો. એટલે આ સંપ્રદાય બન્યું. તો એ અજ્ઞાન વશાથી ભટકે છે, એ ભગવદ ઈચ્છાથી જ ભટકે છે, એવી ભગવદ લીલાનો જ ભાગ છે. પણ એમને પાછા બ્રહ્મ સંબંધ લઈને મહાપ્રભુજી, ગુસાઈજી, અન્ય આચાર્યો બ્રહ્મ સંબંધ દ્વારા એમને પાછા કૃષ્ણ સેવામાં, કૃષ્ણ ભક્તિમાં લગાવે છે. ખૂબ સુંદર. જે આપને આજ્ઞા હોય તો બીજો ક્વેશ્ચન પૂછો. હા, પૂછો ભલે. આપે પેલા આજ્ઞા કરી કે તામસ જે અત્યારના બધા પાસ થઈ રહ્યા છે, જ્યારે દેહ છૂટવાનો સમય થાય, જીવન ઓછું થાય ત્યારે, કે તામસતા વધવા માંડે દેહમાં. તો આ તામસતા ન શરીર દેહની અંદર પ્રવેશ કરે, એના માટે એક જ હોઈ શકે ને, સાત્વિકતા વધારવી એક બાજુ. તો એ સાત્વિકતા બની રહે કે ઉંમરની સાથે એ સાત્વિકતા ઘટી જ જાય? અસમર ઈ તો જો ઈ તમે સ્ટ્રેચ કરી શકો છો, પણ ઈ એકદમ ઇન્ફિનિટી તો ખેંચાતું નહીં રહે. એકદમ આ તો લૌકિક વસ્તુ, જો જીવન મરણ આ તો લૌકિક પ્રાકૃતિક વસ્તુ જ છે. તો હું લૌકિક દાખલાથી જ આપું. બે જણા છે, સેમ એજ ના છે, પણ એક હોય કે જે 20 વર્ષથી બરાબર એક્સરસાઇઝ કરે છે, પ્રાણાયામ, યોગ વગેરે કરે, જીમમાં જાય, સારું ખાય, અને બીજો હોય બહુ જ ફાસ્ટ ફૂડ ખાતો રહે, અનહેલ્ધી ફૂડ ખાય, કઈ એક્સરસાઇઝ કરે નહીં, સોફા ઉપર પડ્યો રહે. તો હવે કોણ વધારે જીવાનો? હેલ્ધી હોય. જેના સાત્વિક લક્ષણો છે એ વધારે જ જીવશે. એમાં કંઈક પ્રૂફ કરવાની બી જરૂર નથી. એ તો બધાને ભાન પડે છે કે એ જે એક્સરસાઇઝ કરે છે ને સારું ખાય છે એ જ વધારે જીવાનો. તો એ જેટલું તમે સાત્વિક ગુણને ફોકસ રહેશો એટલું તમે વધારે જીવશો. પણ આ તો બધું સંસારિક લૌકિક વાત થઈ ગઈ. એ ગુણના દાખલામાં સમજવાનું ઈ છે કે આ ગુણ બધા સ્વતંત્ર સારા અને ખોટા બી નથી. ઘણી વાર આપણને લાગે કે તામસ ગુણ ખરાબ છે અને સાત્વિક ગુણ સારો છે, પણ એવું નથી. જયારે નાના બચ્ચાને કઈક બચ્ચો ગલતી કરે અને તમને ખીજાવવું પડે, તો ત્યારે એને ખીજવું, ગુસ્સે થવું, એ બધું તામસ નથી. ઈ તામસ જ. એટલે તામસ ગુણ સ્વતંત્ર કોઈ બી ગુણ સારો ખરાબ નથી, પણ ક્યારે કયા ગુણને વાપરો છો એનાથી ખબર પડે છે કે સારો યુઝ થયો કે ખરાબ યુઝ થયો. કેમ કે જો વૃદ્ધાવસ્થા હશે ત્યારે વૃદ્ધાવસ્થાને બી તમારે ગ્રેસફુલી એક્સેપ્ટ કરવું જ પડશે. ઈ તમને એક માની લેવું પડશે, તમને પોતાના મનને મનાવી લેવું પડશે કે ઠીક છે, હવે નથી થતું અમુક વસ્તુ જે જવાનીમાં થતી હતી. જેમ મોટા થઈ ત્યારે બાળપણની બી અમુક વસ્તુઓ આપણે મનાવી પડે છે કે હા, બચ્ચા હતા ત્યારે કોઈ જિમ્મેદારી વગર, કઈ કામ કર્યા વગર આમ જ ખેલતા ખેલતા આખું વેકેશન નીકળી જતું, સમર વેકેશન નીકળી જતું, આખો દિવસ એક મિનિટ. વાઈફાઈ હમણાં પધારશે.
જે પધારે છે ઇન્ટરનેટનો ઇસ્યુ થઈ. વોઇસ નથી આવતો. હવે આવે છે? હું બોલું તો આ વૈષ્ણવ સંભળાય છે? હમણાં જે પધારે છે. હેલો. આજે છે. હેલો. હાજે હા, આવી ગયો ને લિંક પાછું? હાજે અહીંયા ઇન્ટરનેટમાં બહુ પ્રોબ્લેમ થઈ રહી છે, ખબર નહીં કેમ. પાછું ઘરનું ઇન્ટરનેટ તો ગયું, હવે ફોનથી જ કરી રહ્યો છું. હા, ઠીક છે. તો આપણે ક્યાં ગુણોને સ્વતંત્ર દૃષ્ટિથી તમે જુઓ, એ હું સમજાવતો હતો કે સાત્વિક ગુણ સારું જ છે અને રાજસ ખરાબ જ છે, તામસ બહુ ખરાબ છે, એવા કમ્પાર્ટમેન્ટ્સ નહીં બનાવી દેતા. હવે તમને બહુ જ સમજમાં આવી જાય એવો અને ઓબ્વિયસ દાખલો આપું. રાજસ ગુણ જે છે એ ભોગવાનો ગુણ છે. એટલે કોઈ વસ્તુને આપણે એનો આનંદ લઈએ અને એન્જોય કરીએ, એ ગુણ છે. હવે જ્યારે લગ્ન થાય, લગ્ન પછી પતિ પત્નીને રાજસ ગુણ દ્વારા ભોગે નહીં, તો પછી કઈ રીતે ચાલે? તો રાજસ ગુણનો બી કેવો એક જરૂરી સ્થાન છે. તો ઈ રજોગુણનો બી ઈ યોગ્ય. હવે ત્યાં બહુ સાત્વિક થઈ જાય પતિ કે ના ના ના, આ તો બધું કામાવેશ થયું ને આ તો ખોટું છે ને આમ છે તેમ છે. તો ઈ સુહાગરાતના દિવસે કામાવેશ ખોટું છે કે ના, હું તો કંટ્રોલમાં રહીશ ને નિયમથી રહીશ, તો એ તો નહીં ચાલે. એ ગૃહસ્થ ધર્મથી જ કંઈક વિપરીત થઈ જશે. તો રજોગુણનો બી એક સ્થાન છે, તેમજ તમોગુણનો બી સ્થાન છે. મેં બતાવ્યું કે નાના બચ્ચાને તમને જ્યારે ખીજાવવું પડે ત્યારે ખીજાવવું જ પડે. ત્યારે ગુસ્સો દેખાવો છે તો ગુસ્સો બતાવો જ છે. એવું નથી કે તમોગુણ ત્યારે ખોટું પડી જાય. સર્વાંશમાં તમોગુણ ખોટું નથી. જ્યાં એની જરૂર છે ત્યાં એને વાપરવું પડે છે. તો એમાં ત્રિગુણાત્મક સંસારમાં કોઈ બી ગુણ સ્વતંત્ર સારું કે ખરાબ નથી. કયા ગુણને ક્યાં વાપરવું એનું વિવેક જાણો તો બધું બરાબર છે. એ હદ સુધી કે આ ત્રણેય ગુણો ઠાકોરજીની સેવામાં બી ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે રાસ આદિ લીલાઓમાં બી સાત્વિક, રાજસ, તામસ ત્રણેય ગુણના સ્વભાવવાળી ગોપીઓ આવી હતી ને. તો કોઈક એવું હતું કે સાત્વિકને વધારે અધિકાર છે કે રાજસને વધારે અધિકાર છે? એવું તો કઈ નથી. મહાપ્રભુજી તો સ્પષ્ટ બતાવે છે કે ત્રણેય, ઇનફેક્ટ આ ત્રણ ગુણ જે છે આ ત્રણ સ્વભાવની વેરાયટી હતી. કે અલગ અલગ સ્વભાવવાળા કઈ રીતના અલગ અલગ રીતે ઠાકોરજીના સાથે લીલા કરે છે, કઈ રીતે વિહાર કરે છે, કઈ રીતના વાતો થાય, કઈ રીતના રિએક્શન્સ થાય, ઠાકોરજી અંતર ધ્યાન થાય છે ત્યારે બી કઈ રીતના અલગ અલગ સ્વભાવ, જુદા જુદા સ્વભાવવાળી ગોપીઓ જુદી જુદી રીતે રિએક્ટ કરે છે. જે સાત્વિક છે એ પોતાનું દોષ વિચારે છે કે અરે અમારામાં કંઈક ભૂલ થઈ હશે, કે અમને ખોટો અહંકાર થયો કે અમે પ્રભુને અમને બોલાવ્યા એટલે પ્રભુ વયા ગયા. જે રાજસ છે એ દુઃખી નથી થતી, એ એનર્જી ને એક્ટિવ છે. તો
તો એ વૃક્ષને પૂછે છે, પક્ષીઓને પૂછે છે, બધાને ઠાકોરજીના જે ચરણ ચિહ્ન છે એ ચરણ ચિહ્ન ટ્રેક કરીને ગોતે છે કે ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં વયા ગયા. તો એ દુઃખી નથી થતા, એ અલગ પ્રકારથી રિએક્શન કરે છે. જે તામસ છે એ ઠાકોરજી ઉપર જ ગુસ્સે થઈ જાય છે કે અમને અહીંયા બોલાવ્યા અને અમે આવી અને પછી આ વયા ગયા, એમ કેમ વયા ગયા? તો એ ઠાકોરજી જો કઈ ગલતી કરી હોય એ રીતના ઠાકોરજી ઉપર હવે આ ત્રણેય જે છે, આ ત્રણેય રિએક્શન્સમાં ભક્તિની ઝલક તો છે ને. આ હા ભક્તિ હાજી તો આમાં કોઈ બી એક ગુણ ખોટું કે કોઈ એક ગુણ સારું કે શ્રેષ્ઠ, વધારે કે ઓછું શ્રેષ્ઠ એવું કંઈક મળે? ના એવું કંઈ કમ્પેરિઝન આપણને ના મળે. તો આ ગુણો ક્યારેય બી સારા ખરાબ નથી હોતા. કયો ગુણ કઈ રીતના આપણે, અને બધા ગુણ આપણામાં છે એ બી સમજી લ્યો. બધા જ ગુણ છે. ક્યારેક કોઈ ગુણ વધી જાય છે, કોઈ ગુણ ઓછું થઈ જાય. ગુસ્સો આવે ત્યારે સાત્વિક અને રાજસ થોડા ઓછા થઈ જાય છે, તામસ થોડું વધી જાય છે. એનું અર્થ એ નથી કે સાત્વિક રાજસ આપણામાં નથી. બધા જ ગુણ આપણામાં છે. બધા એકસાથે પોતપોતાનું પ્રભાવ છોડે છે. અને ક્યારે કયો ગુણ લેવો, ક્યારે કયોનું વાપર કરવું, એ તો ઠાકોરજીએ આપેલી બુદ્ધિ છે એના વિવેકથી આપણે જોવાનું કે ક્યારે શું ગુણનો ઉપયોગ છે. ને અમુક ગુણો તો આપણા હાથમાં હોતા બી નથી. ક્યારેક પ્રકૃતિ જન્મથી જ આપણને કંઈક એવો સ્વભાવ મળ્યો હોય તો બી એમાં કઈ બહુ દુઃખ કરવાની જરૂર નથી કે બહુ આપણે રાજસી થઈ ગયા કે બહુ તામસી થઈ ગયા. જેવા છીએ એવા છીએ. એટલીસ્ટ એ જાણી લો કે ભગવદ પ્રાપ્તિમાં એ ગુણ બાધા નહીં કરે. જો બહુ ખાનપાન તમારું બેકાર હશે ને એક્સરસાઇઝ નથી કરતા તો જીવન નાનું થઈ જશે, પણ તમે ભક્ત ઓછા થઈ જશો એવું નથી. ભક્તિમાં આ બાધા નહીં કરે, એ વાત પાકી છે. તો આ હવે કયા ગુણનું કઈ રીતના યુઝ કરવું એ આપણે પોતાના વિવેકથી, પોતાની બુદ્ધિથી સમજી શકીએ છીએ. હાજી ખૂબ નજીક છે. એટલે મારે જીવન માટે નહોતું કે ટૂંકું જીવન થઈ જશે એના માટે નહીં, પણ તામસ સાત્વિકતા બની કેમ રહે એના માટે જ આ ક્વેશ્ચન હતો કે સાત્વિકતા બની રહે, તામસ ઓછું કરે તો સાત્વિકતા અપ જાય થોડી કેમ, એવો હા, તો સાત્વિકતા ક્વેશ્ચન. બની રહે એટલે મનમાં તમે વિચારોમાં કહો છો કે ખાનપાનમાં કહો છો કે કઈ રીતે સાત્વિકતા કહો છો? ના, મનની અંદર. આ ખાનપાન તો એવું નથી કરતા છે બને ત્યાં સુધી કે સમર્પિત ભોજ ઘરે જ જમીએ છીએ બધું, પણ મનની અંદર. મનની અંદર તો જો તમે ઇન્દ્રિય નિગ્રહ રાખો, શાસ્ત્ર વાંચો, શાસ્ત્ર જે યમ નિયમ બતાવે છે, ડૂઝ એન્ડ ડુ નોટ્સ બતાવે છે, એ બધું જાણો, અધ્યયન કરો અને એ બધું જીવનમાં જેટલું વધારે આચરણમાં લાવશો, શું યોગ્ય છે, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. આપણા આચાર વિચારના બી ઘણા બધા શાસ્ત્રો છે. એમાં પુષ્ટિ માર્ગમાં તો મુખ્ય આજે લકીલી આપણે સિદ્ધાંત રહસ્ય જ કરી રહ્યા છીએ. તો સિદ્ધાંત રહસ્યમાં જેમ આચરણ બતાવ્યું છે કે બધું ઠાકોરજીનું પ્રસાદી. એના પહેલાના ક્લાસમાં મેં બતાવ્યું હતું કે પ્રસાદી ખાનપાન નહીં, પણ પ્રસાદી કપડાં બી હોતા હતા, પ્રસાદી જ્વેલરી બી હોય છે, પ્રસાદી વસ્તુ બધું પ્રસાદી કરી શકો છો. પુષ્ટિ માર્ગની આખી વ્યવસ્થા જ છે કે બધું પ્રસાદી કરી નાખો. આજે મેં બતાવ્યું કે ચંદન બી પ્રસાદી એ રીતના લેતા હતા. અમુક અમુક શરદ પૂનમ ને અમુક અમુક એવા ઉત્સવોમાં ઠાકોરજી સામે અત્તર બી મૂકી દેવામાં આવે. તો આજે ચલો આપણે અત્તર પોતાના માટે નથી વાપરતા, આજે બધા શેનેલ વાપરવા લાગ્યા છો કે જે બી કંઈક વાપરવા લાગ્યા છો, તો એ બધાની બોટલ્સ ઠાકોરજીના સન્મુખ કરી દેવાની. અત્તરની શીશીઓ તમે જે વાપરો છો એ, કેમ કે એ મેં કીધું ને કે જે આપણે ભેદ પડી જાય કે ઠાકોરજીને તો અત્તર જ આવે છે, પણ પોતે હવે જાત જાતની બ્રાન્ડ વાપરવા લાગ્યા છે. તો એ બધી બોટલ્સ કેમ ઠાકોરજીને ના આવે? એ રીતના જેટલું સમર્પિત રહેશો, પુષ્ટિ માર્ગમાં તો સાત્વિકતા એ જ છે કે જેટલું બને એટલું સમર્પિત રહેવું, જેટલું બને એવું પ્રભુના અનુકૂળ રહેવું, ઠાકોરજીને ગમે એવું કરવું, ઠાકોરજીને ન ગમે એ ન કરવું. તો ઠાકોરજી ગીતામાં બી જે સુંદર સુંદર ઉપદેશો આપે છે સાત્વિકતાના, એ બધાનું બી પાલન કરવું. બહુ ગુસ્સેથી કેમ અનાવશ્યક હોય ત્યાં ગુસ્સા ન થવું ઇત્યાદિ જે ઉપદેશો છે. પછી એક બીજી વસ્તુ પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણથી બતાવું કે આપણા ત્યાં જીવ હિંસા નથી સ્વીકારવામાં આવી.
કે કોઈ બી પ્રાણીને, કોઈ બી જીવ, પછી મનુષ્ય હોય કે કોઈ જાનવર હોય, કોઈ બી જીવને આપણાથી તકલીફ થાય એ યોગ્ય નથી. તો એ સાચવીને રહેવું, કે એ એક સામાન્ય રીતે જીવ દયા કરતા રહેવું, આપણા આચાર વિચારમાં દેખાતું રહે, એ બી બહુ પુષ્ટિ માર્ગના સાત્વિકતાના પ્રિન્સિપલ્સ થી અલાઇન્ડ છે. કેમ? કેમ કે આપણી જો બ્રહ્માત્મક દ્રષ્ટિ થઈ જાય, બધું કૃષ્ણની લીલા દેખાવા લાગે, તો તમારા રસ્તા ઉપર સામે રમતો કૂતરો બી તો એ બ્રહ્મની લીલાનો વિસ્તાર છે ને. તો હાજી. એમાં બી ક્યાંક ને ક્યાંક ભગવદ લીલા જ ચાલી રહી છે. તો હવે એને દુઃખ થશે તો ઠાકોરજીની લીલાને જ કંઈક બાધા થશે ને. કોઈ બી જીવ, જે બી વસ્તુમાં ચેતના છે, એ ચેતના વાળી વસ્તુના તમે દુઃખરૂપ બનો તો એ ક્યાંય ના ક્યાંક તમને એવી દૃષ્ટિ આવશે કે તમે પોતાના જ હાથને મારો છો. કેમ કે બ્રહ્મતાની દૃષ્ટિથી બધું તમારાથી જોડાયેલું છે, બધું ઠાકોરજીની લીલાનો ભાગ છે. તો જેમ તમે પોતાના ઘરમાં તમે તોડફોડ નથી કરતા, પોતાના શરીરને મારતા નથી, એ રીતના તમે અન્ય જીવોને બી કઈ રીતના હિંસા કરી શકો? એટલે જ તો આપણે વેજીટેરિયન્સ છીએ. ઘણા લોકો એ સમજતા નથી, પણ કેટલું સુંદર અને કેટલું ઉચ્ચ કોટીનું આપણું વિચાર છે કે બ્રહ્મતાની દૃષ્ટિથી દરેક જીવ જોડાયેલો છે. તો કોઈક જીવને કંઈક તકલીફ પડે તો એ ક્યાંય ને ક્યાંક ઠાકોરજીની લીલામાં એ વસ્તુ ખોટી થઈ રહી છે, અને આપણા દ્વારા કંઈક ખોટું થાય તો એ કઈ રીતે ચાલે? તો ઠાકોરજીને આપણે સુખરૂપ ક્યાં થયા? ઠાકોરજીને લીલા બગાડીને આપણે સુખરૂપ નથી થતા. તો હાજી. એ બધા સાત્વિકતાના વિચારો તમે જીવનમાં લાવો, એ વધુમાં વધુ તમે એ રીતના ઠાકોરજીથી જોડાવો, ઠાકોરજીની લીલાઓથી જોડાવો, એનાથી જ સાત્વિકતા વધશે. તામસ જે છે એ થોડુંક સ્વાર્થીપનો હોય છે હંમેશા, અને સાત્વિકતા જે છે એમાં દયા હોય, એમાં સહાનુભૂતિ હોય, અન્યો માટે બી પ્રેમ હોય, પોતાના માટે બી પ્રેમ હોય, પોતે બી બહુ પ્રેમથી રહેવાનું, બહુ પોતાનું બી બહુ ધ્યાન રાખવાનું, આનંદથી રહેવાનું. તો એ રીતે એક સાત્વિક જીવન તમે જીવી શકો છો. બાકી સાત્વિકતાના બહુ સારા સારા ઉપદેશ તમને ગીતામાં મળશે. ગીતામાં ઠાકોરજી બહુ સુંદર બતાવે છે, પણ એ ધ્યાન રાખજો, ખાલી સાત્વિક નથી બનવું. જ્યાં જોઈએ ત્યાં રાજસ બી આવવું જોઈએ, અને જ્યાં જોઈએ ત્યાં તામસ બી આવવું જોઈએ. હવે તમે જ કહો, તમે કોઈકના ઘરે ગયા છો ને બહુ સુંદર ખાનપાન બધું બન્યું હોય, બહુ સરસ સરસ મસાલા છે અને બહુ મસ્ત સુગંધ આવે છે, ત્યારે તમે વધારે પડતા સાત્વિક થઈ જાઓ અને બધું ના ના, મારા માટે અન્ન છે, હું તો પેટ ભરવા માટે જ ખાઉં છું, એવું કહો તો તમારા હોસ્ટને કેવું લાગે કે હાજી. આપણે એટલી મહેનત કરીને એટલું સારું સારું બનાવ્યું ને આ તો વધારે પડતા સાત્વિક છે. અહીંયા તો રાજસ્થાન જોઈએ છે. તો એનું બેલેન્સ કરજો, એ બેલેન્સ હંમેશા જરૂરી છે. બાકી જો એવું આગ્રહ હોય કે સાત્વિક જ વધારે રહેવું છે તો રહેવાય, એવું એમાં કઈ ખોટું નથી. કે જે કવિતાબેન, બીજો ક્વેશ્ચન કવિતાબેન ઓપન. હા, કવિતાબેન. મુગલ ચરણોમાં દંડવત પ્રણામ. આપે સાત્વિક, રાજસ અને તામસ બહુ સુંદર રીતે સમજાવ્યું. ગીતાજીના 7મા અને 14મા અધ્યાયમાં પણ આ વાત આવે છે. તો એ તો સમજ્યા, પણ જે નિર્ગુણ, આપણામાં નિર્ગુણતા ક્યારે આવી શકે? જેમ 84 વૈષ્ણવ નિર્ગુણ હતા અને તત્સુખની જ ભાવના ઓતપ્રોત હતા, તો આપણે સાત્વિક તામસનું તો સમન્વય કરીએ ચલો, પણ આ નિર્ગુણ કેવી રીતે આપણા જીવનમાં આવી શકે અને આપણે ભગવત સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? એ બી આપણે કીધું કે સમર્પિત જીવન જીવવાથી આપણે ઠાકોરજીની નજીક આવશું. કારણ કે ઉદ્ધવજીનો બી શ્રીમદ ભાગવતમાં એ જ છે કે ઉચ્છિષ્ટ ભોજન, ઉચ્છિષ્ટ માલા અને ઉચ્છિષ્ટ મેં વસ્ત્ર ધારણ કર્યા, તેથી જ મારામાં આટલું પ્રાપ્ત થયું. તો હવે નિર્ગુણતા લાવવી હોય અને નિર્ગુણ આપણો ભાવ કેળવો હોય તો ક્યાં આપણે કરી શકીએ ફેરફાર? બતાવું છું. નિર્ગુણ ભક્તો આપણા ત્યાં, સૌથી પહેલા નિર્ગુણ શું છે એ બધાને સમજાવી દઉં, પછી નિર્ગુણ ભક્તોની વાત કરીએ. હવે જેમ આપણે સમજ્યા કે આ સંસાર ત્રિગુણાત્મક છે, સાત્વિક, રાજસ, તામસ, આ ત્રણેય ગુણના મિક્સચરથી આ બધું બનેલું છે, અને એ આપણામાં બી મળે છે. હવે એમાં ભગવાન મેં કહ્યું કે ત્રિગુણાત્મક નથી. જો તમને ધ્યાનમાં હોય,
ધ્યાનથી સાંભળતા હશો તો મેં કીધું ઠાકોરજી ત્રિગુણાત્મક, ઠાકોરજી જે છે એ નિર્ગુણ છે. ઠાકોરજી પોતાનામાં કોઈ ગુણ ધરતા નથી. ઠાકોરજી ક્યારે ગુસ્સો બી થાય, કે ઠાકોરજી ક્યારે ડરી બી જાય, કે હસીથી ખુશીથી કંઈક આનંદ બી કરે છે, કે કંઈક ભોગે બી છે, તો એ બધું સાત્વિક રાજસ તામસમાં નથી ગણાતું. એ શુદ્ધ કૃષ્ણની લીલા છે. કેમ કે એને જરૂર નથી, બસ એમ જ કરે છે. એમના પોતાના મનોરંજન માટે કરે છે. તો એ વસ્તુને સમજીને એવી જ શુદ્ધતા, કે કોઈ બી પ્રકારથી કોઈ ડિઝાયર કે કોઈ નીડ તમારી પોતાની ના હોય, તો એને નિર્ગુણ તમે કહી શકો છો. તો ભક્ત જે છે એ નિર્ગુણ કેટેગરીમાં આવી શકે છે. જેમ ઠાકોરજી લીલા કરતા હોય તો એ ખાલી લીલા કરવા માટે જ લીલા કરે છે. એમનું ઠાકોરજી તમારું ધરેલું દૂધ આરોગે છે, તો એમને ભૂખ લાગી છે? એમને ભૂખ નથી લાગી. એ તો તમે પ્રેમથી દૂધ ધરો છો એટલે દૂધ આરોગે છે. તમે પ્રેમથી સામગ્રી ધરો છો એટલે એ આરોગે છે. તો એ જ ઠાકોરજીનું આરોગવું બી લીલા થઈ ગઈ, ક્રિયા માત્ર નથી. આપણે ક્યારે જમીએ? જ્યારે ભૂખ લાગી હોય, અને જમીને આપણે ભરાઈ બી જાય. ઠાકોરજીને જમ્યા પછી પેટ ભરાય એવી બી કઈ ગેરંટી નથી. આખું અન્નકૂટ ઓછું પડ્યું છે કે નહીં? અન્નકૂટની ગોવર્ધન લીલાની વાર્તામાં આન ઓર આન ઠાકોરજી કહે છે ને, આખું ગામ આરોગાવી દે છે, પછી બી ઠાકોરજી ભૂખ્યા જ છે. કે ના, મને તો હજી જોઈએ, હજી જોઈએ, હજી સામગ્રી બની બનીને જાય છે. અને એ જ વસ્તુ જ્યારે આપણે પ્રેમથી ઠાકોરજીને દૂધની કટોરી બી ધરીએ છે, તો ઠાકોરજી સંતુષ્ટ બી થઈ જાય છે, કે હા હા, હવે પેટ ભરાઈ ગયું. તો ઠાકોરજી આપણો પ્રેમ સ્વીકારવા માટે લીલા કરી રહ્યા છે. એ સાચેમાં કંઈક ભૂખ્યા હોય, કે સાચેમાં કંઈક પેટ ભરાઈ ગયું, એવું નથી. જો આપણી જ આવી ભાવના છે કે ઠાકોરજીને દૂધ આપીશ તો ઠાકોરજીનું પેટ ભરાશે, તો ઠાકોરજીનું પેટ ભરાઈ જાય છે. કેમ કે સિદ્ધાંત તયા તો એ પરમાત્મા છે. તો આ રીતના જે ભગવાન ઓપરેટ કરે છે, કે માત્ર અને માત્ર ભક્તનો જે મન છે, ભક્તનો જે મનોરથ છે, એ સાકાર થાય. એ મારો ભક્ત વિચારે છે કે આ દૂધ લેવાથી મારું પેટ ભરાઈ જશે, ઠીક છે, તો હું મારો પેટ ભરી લઉં છું. ઠીક છે, તો હું એવી લીલા કરીશ કે મારું પેટ ભરેલું છે. જો મારા ભક્તને એવી ભાન પડતી હોય કે આ ખીર બહુ ગરમ છે અને હું દાજી જઈશ, ઠીક છે, તો હું આ ખીર લેતા લેતા દાજી જઈશ. બાકી ઠાકોરજીને કઈ ગરમ ઠંડી લાગે? એવું તો કઈ નથી. તો ભક્ત કઈ રીતના ભગવાનને જુએ છે, એ રીતના ભગવાન બની જાય છે. એટલે ઘણા બધા માયનોમાં ભગવાન એક કાચ જેવા બની જાય છે, કે જેવો મારો ભક્ત એ જ પરછાય, એવો જ હું બનીને લીલામાં એના સાથે રહું. તો એ નિર્ગુણતા છે, કે ભગવાનના પોતાના કંઈ એવા મનોરથ વિચાર નથી. તો હજારો મનોરથો જે ભક્તોના છે, લાખો કરોડો ભક્તો જે અલગ અલગ રીતે ભગવાનને સેવા માંગે છે, એવા ભગવાન બની જાય છે, જેને જેવો મનોરથ હોય. તો એ નિર્ગુણતાના લક્ષણો છે. હવે એવા લક્ષણો જ્યારે આપણામાં આવવા લાગે, ત્યારે આપણે બી નિર્ગુણ બની શકીએ છીએ. તો હવે ભક્તોમાં, નિર્ગુણ ભક્તોમાં શ્રેષ્ઠ એવા કયા ભક્ત છે જે નિર્ગુણતાથી ભગવત સેવા કરી શક્યા? આપણા માર્ગમાં એ યમુનાજી છે. તે રાધાજી બી નથી, એ યમુનાજી છે. કેમ કે યમુનાજીને સ્વતંત્ર કાંઈ મનોરથ ઠાકોરજી માટે નથી. બધા ભક્તો કે મારે ઠાકોરજીને દૂધ અરોગાવવું છે, મારે ઠાકોરજીને પલના ઝુલાવા છે, મારે ઠાકોરજીને હિંડોલો ઝુલાવવો છે, મારે આ શૃંગાર કરવા છે, સ્નાન કરાવવા છે, આમ તેમ આમ તેમ. યમુનાજી એવું કાંઈ લિસ્ટ લઈને નથી આવતા કે મારે આમ 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 સેવા કરવી છે. યમુનાજી સીધું સીધું પૂછે છે કે પ્રભુ, આપને શું કરવું છે? આપની શું ઈચ્છા છે? આપણે એ કરીએ. એ નિર્ગુણતા છે. એમાં સાત્વિક રાજસ તામસ કાંઈ નથી. આ નિર્ગુણ ભક્તની સૌથી મોટી નિશાની છે, કે પ્રભુ આપનો સુખ શેમાં છે, આપણે ઈ કરીએ. આપ શું ચાહો છો? આપ શું ચાહો છો એ હું કરીશ. મારી સેવા એ રીતના રહેશે કે આપનો મનોરથ પૂર્ણ થાય, આપની જે ઈચ્છા હતી એ પૂર્ણ થાય. અને જ્યારે આપની ઈચ્છા પૂર્ણ થશે અને આપ સુખથી બિરાજશો, તો એ સુખથી બિરાજેલા પ્રભુને જોઈને મને બી સુખ થશે, મને બી ગમશે. મારી ખુશી એમાં જ છે કે આપ આનંદથી બિરાજો.
મારી ખુશી એમાં નથી કે મારો આ મનોરથ છે કે આપ દૂધ આરોગો અને પછી આપે આરોગ્યું અને પછી હું ખુશ થયો. એ સાત્વિક રાજસ તામસ હોઈ શકે. પણ જો એવો મનોરથ પ્રભુ આપને શું આરોગવું છે અને પ્રભુ કે હા મારે આ કરવું છે અને પછી ઈ આપણે પૂરું પાડીએ તો એ નિર્ગુણતા થઈ. તો આપણા માર્ગમાં નિર્ગુણ તો વિશેષ રૂપથી યમુનાજીને જ માનવામાં આવ્યા છે. અને નિર્ગુણ ભક્ત બનવા માટેનો લક્ષણ સીધો આટલો જ છે કે પ્રભુનો સુખનો વિચાર કરવો અને પ્રભુના સુખથી જ્યારે તમને સુખ મળવા લાગે તો એ નિર્ગુણતા ઘણા બધા માયનાઓમાં કહેવાઈ જશે. મેઝરેબલ લક્ષણ ઈ છે કે ઠાકોરજીનો સુખ વિચારવો પહેલા અને આપણા બધા મનોરથો આપણા બધા વિચારો જે છે એ બેક એન્ડ પર લઈ લેવા. જે શુદ્ધ નિર્ગુણ છે એને પોતાના વિચારો આવે જ નહીં. યમુનાજીમાં તો આરસીમાં જ યમુનાજીનું ભાવ છે ને, જલમાં ભાવ છે. જલ અને આરસી શું છે? આ તો એકદમ શુદ્ધ પરછાઈ છે. એમાં એના પોતાના કલર હોય. ના ના હોય, બરોબર છે. કાચમાં જલમાં જે જોતો હોય એ જ એવો ને એવો એવું જ દેખાય. દેખાય. તો એ રીતના જ્યારે ભગવાનને આપણે અપ્રોચ કરી શકીએ એવી તાકાત આપણામાં આવી જાય. બહુ કઠિન છે. પેલા તો ઠાકોરજી સાનુભાવ જતાવે છે કે નહીં એ વિચારવું પડે અને પછી એ વિચારવું પડે કે શું આપણે તૈયાર છીએ કે આપણા પોતાના બધા મનોરથ ત્યાગી દઈએ અને માત્ર ને માત્ર પ્રભુના મનોરથોમાં આપણે પ્રસન્ન રહીએ. આ બહુ અઘરી વસ્તુ છે પણ બહુ અસંભવ નથી. ડિફિકલ્ટ છે. હા મનમાં વિચારીએ તો નથી થઈ શકતું આવું બધું. સાચી વાત છે. હા, પણ અસંભવ નથી. તો અસંભવ જોઈએ નથી, પણ અઘરું અહંતા, મમતા, અવિદ્યા બધું આપણને અસદ વાસનાઓ એથી ભરી છે. જ્યારે આપણામાં એટલું હૃદયની અંદર શુદ્ધતા હોય ત્યારે આ થઈ શકે છે. કે જો અને આપ હમ વલ્લભપુરના બાળકો બસ આ આશીર્વાદ આપો. અમે તત્સુખની જ ભાવનાથી શ્રી ઠાકોરજીના ચરણોમાં રહીએ. અને જે મારો એક ક્વેશ્ચન છે કે ગોપી ગીતમાં જ્યારે આપણે બધા શ્લોકો સુંદર હોય છે ત્યારે કદાચ આપણે ઉત્થાપન ભોગ ધરી અને પછી ગૈયાઓ પાછી આવે છે ત્યારે આપણે વિનંતી કરીએ, દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહારું વિપદાઓ, એ શ્લોક ગાઈ શકીએ સન્મુખ શ્રી ઠાકોરજીને? હા, ગાઈ દિન શકો. પરીક્ષયે નીલકુંતલે ગાઈ શકીએ? એમાં ગાઈ શકો. 3-4 શ્લોક મને બહુ જ એટલા પ્રિય છે ને, તો એમ થાય ઠાકોરજીને પ્રણત કામદમ એ બી મને બહુ જ ગમે છે શ્લોક. પદ્મનાચિરતમ, એમ કે મારા પર ગાઈ ક્યારે શકો. આ ગોપી વાસ થશે. અને પ્રણય ગીત આપણે ઠાકોરજીમાં કોઈ એકાદ શ્લોક આપણને ગમતો હોય તો ગાઈ શકીએ છીએ. કારણ કે ખરો તુલસ્યા એ મને આમ અર્થ ખબર છે પણ હું બોલી નહીં શકું અત્યારે. તુલસ્યા એમ કે તુલસીજી, લક્ષ્મીજી તો હંમેશા ચરણોમાં રહે છે પણ તુલસીજી પણ આસ કરીને ચરણોમાં રહે છે. એમ અમારામાં આસુરાવેશ છે ને, તો અમે પણ આપના ચરણોને પ્રાપ્ત કરવા માટે એટલા જ તલપાપડ થઈ ગયા છે. તો અમે આ ક્યારે પ્રાપ્ત કરી શકશું? બોલી શકો છો. બોલી શકું છું ને. ઘણી વાર મને એમ થાય કે શ્રી ઠાકોરજીને પરિશ્રમ આ નહીં કરી બધા શકું. આવા જાતના જે શ્લોક છે કે કીર્તન બી છે, આવી ભાવનાઓ છે. ઠાકોરજીને પોઢાવતા પહેલા એમ બી નિયમથી બોલવામાં આવે જ છે. પોઢાવતા પહેલા આપણે એવા પદો કરીએ જ છીએ, દીનતાના પદો બી કરીએ છીએ. આ બધા મોરલેસ શ્લોક બી ગણીએ તો દીનતાના જ શ્લોકો છે. આપણું સમર્પણ જતાવે એના જ શ્લોક છે. તો આ બધા પ્રભુ સન્મુખમાં થાય પણ વારંવાર ન થાય અને ચાલુ સેવામાં ન થાય. જ્યારે ઠાકોરજીને પોઢાવતા પહેલાનું સમય છે કે ભોગ આવેલા હોય કે અનોસર પહેલા, અનોસરના પહેલા થાય અથવા અનોસર પછી બી કરી શકો. પણ ચાલુ સેવામાં આપણે નથી કરતા. બધું પૂરું થતું હોય એ દરમિયાન આપણે કરીએ છીએ. કારણ કે ઈ ઘણી શ્લોક વાર મુખમાં આવી જાય કરો, પદ ગાઓ, ભાગવતજી વાંચો, બધું કરો. હા. પણ એ ધ્યાન રાખજો. હવે જો તમને દાખલો જ આપી દઉં. તમારા પતિ ઓફિસથી આવ્યા થાકેલા હોય અને તમે પતિની સેવા ન કરો, જલ ના આપો, ચા ના આપો, પણ એની સ્તુતિ ગાવા લાગો તો એને કેટલું ગમશે. ઓહો, તમે તો એટલા મહાન, હું કેટલી ભાગ્યવાન કે તમે મળ્યા અને તમારા આવાથી હું તો આનંદથી ઓતપ્રોત થઈ ગઈ. તમે આવું બધું બોલવા લાગશો તો એ ના, તો નહીં. એટલે એટલે ચાલુ જે સેવામાં ઘણી ન વાર બોલે પણ ઓચિંતાનું જ મુખમાં આવી જાય છે કે ગોપીઓનો કેવો ભાવ હતો. જે હવે આપ
હા, તમે ઉત્થાપનની વાત કરીને એટલે હું સ્પષ્ટ કરી દઉં કે ચાલુ સેવામાં નહીં બોલતા. કાં તો ભોગ આવતા હોય ત્યારે બોલજો, કાં તો ઉત્થાપન પહેલા બોલી લો. હા. અને આઈડિયલી તો આપણા ત્યાં પરંપરા એવી છે કે અનોસર પહેલા કે અનોસર પછી, અનોસરના આસપાસના સમયમાં આવું બોલતા હોય છે. ઈ સમયમાં તમે ગાઈ શકો છો. ઘણી વાર ઓચિંતાનું જ મુખમાં આવી જાય છે કે કેટલી ગોપીઓ ભાગ્યવાન છે. સેવા કરતા આ બધી કરતા બોલો, સભ્યતા- સેવા રોકી નહીં લે. હા, શારીરિક હવે શરીર હવે રહેવું ધ્યાન રાખીશ. હા, ધ્યાન રાખીશ ચોક્કસ. એક જે વૈષ્ણવ છે આપના હજુ. ચરણો, હું બોમ્બે પ્રોપર બોમ્બે જ રહું છું અને આપ મોટા મંદિરમાં આવો છો ત્યારે ઘણી વાર મળી બી છું ફેસ ટુ ફેસ. હા. હવે પધારો ત્યારે ચોક્કસ ઘરે પણ પધારજો, હું આપને મળીશ. જરૂર દંડવત જરૂર. પ્રણામ. આશીર્વાદ. કરોડો મંદિર. વૈષ્ણવ એક છે. હમ. હા, બોલો એમનું નામ. દંડવત પ્રણામ જયશ્રી. હા, આશીર્વાદ. હા, આપનું જે નિર્ગુણનું જે વાત કરી, એ નિર્ગુણ તો કેવળ અને કેવળ માત્ર પ્રભુ ભગવત કૃપાથી જ થઈ શકે ને, કારણ કે એ જીવ સાધ્ય જ નથી. કેવળ માત્ર ભગવત કૃપા હોય તો જ એ Yes, ગુણ આવી શકે. બિલકુલ. એને ડેવલપ કરી આપણે ના શકીએ. હા, તત્સુખની ભાવનાનો વિચાર કરીને આપણે સેવા કરીએ અને એ કરીએ, એ બધું બરાબર છે, પણ આપવું ના આપવું એ ટોટલ ભગવત એટલે ભગવાનના જ હાથમાં છે. નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના સી પેરે કહીએ એ રીતના જ છે ને. ના, એ નિર્ગુણ પાછું જુદું છે. એ નિર્ગુણ અને આ નિર્ગુણ એક નહીં સમજતા. એ નિર્ગુણ એટલે એ આખું બ્રહ્મવાદ અને માયાવાદનું ને ઈ આપણી દાર્શનિક વ્યવસ્થામાં એ નિર્ગુણની વાત છે, જેમાં ભગવાન નિર્ગુણ છે અને આ પ્રકૃતિને બધું બી ભગવાન પામવા માટે નિર્ગુણ થવું જ પડશે એવું નિરૂપણ છે. આપણા ત્યાં સગુણ બી ભગવત પ્રાપ્તિ થાય છે, નિર્ગુણ બી થાય છે. એ નિર્ગુણનો ઉપદેશ અટપટું એ એક દાર્શનિક દૃષ્ટિથી જે માયાવાદીઓ છે અને માયાવાદથી લાગતા જે અન્ય બધા વાદો છે, જે પુષ્ટિ માર્ગમાં અસ્વીકાર છે, તો એ નિર્ગુણની વાત થાય છે કે બ્રહ્મ તો નિર્ગુણ અને નિરાકાર જ છે. આપણા ત્યાં તો બ્રહ્મ સગુણ બી છે અને નિર્ગુણ બી છે અને સાકાર છે, નિરાકાર તો છે જ નહીં. તો ઈ વસ્તુ એકદમ જુદી છે અને અહીંયા જે નિર્ગુણની વાત છે એ એકદમ જુદી છે. ના, એટલે નિર્ગુણની વાત અહીંયા જે આપે બહુ એપ્રોપ્રિએટ જ કીધું કે શ્રી યમુનાજી સિવાય કોઈ જ નથી નિર્ગુણ ભક્તની કેટેગરીમાં, અને નિર્ગુણતા પ્રદાન કરવા અને કૃપા પ્રદાન કરવા માટે શ્રી યમુનાજી છે પુષ્ટિ ભક્તો માટે. તો હું એના અર્થમાં જ કહું છું, પણ મારાથી એ એકદમ વલ્ભાખ્ય નીકળી મોંમાં આવી ગઈ. એટલે પણ સારું થયું, એ પણ મને જાણવા મળ્યું કે એ દાર્શનિક છે અને આ ટોટલી પ્રમેય બલથી, કૃપા બલથી જ પ્રાપ્ય છે. હા, અતિ સુંદર જયશ્રી. ધન્યવાદ પ્રણામ. હા, આશીર્વાદ. વૈષ્ણવ બધા દંડવત પહોંચાડ દો.